ચલો ભાઈ, ગુડ મોર્નિંગ છે બધાને. જરાક ઓડિયો કન્ફર્મ કરી દો, બધું બરાબર હોય તો આપણે નવા અઠવાડિયાની શરૂઆત કરી દઈએ. ધરતીબેન, કરણસિંહ, વનિતાબેન, મહેશભાઈ, જય પટેલ, બરાબર છે. તેજસભાઈ, ચલો તો નવું અઠવાડિયું સ્ટાર્ટ થઈ ગયું છે. એક પછી એક ધડાધડ અઠવાડિયાઓ મીંડા જવા. બ્રિજરાજભાઈ, ગૌતમભાઈ, સંદીપ, વિનુ, હરદીપસિંહ, રોહિત. તો આપણે કરતા હતા એપ્રોક્સિમેશન, અંદાજે ગણવાનું, બરાબર ને? તો એ જ વસ્તુને આજે આપણે કન્ટિન્યુ કરી, પૂરું કરી અને હવે સિમ્પ્લિફિકેશનના દાખલાઓ ગણશું કે આજકાલની પરીક્ષામાં ક્યાંક ક્યાંક આ પ્રશ્નો પૂછાયેલા છે તો કેવા છે, શું છે. ટૂંકમાં હવે ધીરે ધીરે આપણે રેગ્યુલર ચેપ્ટર વાઇઝ ચાલુ કરશું, બરાબર ને? અત્યાર સુધી મેં તમને મેથેમેટિક્સના પરિચયો આપેલા. હજી કોઈ વસ્તુ રહી ગઈ હોય, ભૂલી ગયો હો, તમે યાદે કરાવી શકો છો. અને એના કરતાંય માનો કે રહી ગયું તો આપણે જ્યારે ભણશું ત્યારે આવશે ત્યારે હું શાંતિથી જે તે વસ્તુ રહી ગઈ છે એ કન્સેપ્ટોની ચર્ચા કરીશ. આના સિવાય મેં જે ભણાવેલું છે પણ આગળ આવશે અને જરૂર લાગશે તો ફરીથી પણ આપણે એ વસ્તુની ચર્ચાઓ કરતા રહીશું, બરાબર ને? તો હવે ધીરે ધીરે તમે જોશો કે આ અઠવાડિયાથી કાયદેસર ચાલુ થઈ જશે. અત્યાર સુધી આપણે કરેલું એનું જેને કહેવાય ને કે ખાલી ચર્ચાઓ જ હતી, હું તમને ભણાવતો હતો, શીખવાડતો હતો. તો આ જે 118 નંબરનો પ્રશ્ન છે, આની પહેલાં મેં 117 પ્રશ્નો કરાવ્યા છે. આની PDF પણ તમને આપી દઈશ, પણ અત્યારે નહીં આપું. આ પતી જાય ને સિમ્પ્લિફિકેશનમાં હું તમને PDF એડવાન્સમાં આપવા નથી માંગતો. એની પાછળનું કારણ શું છે કે અહીંયા થોડુંક તમને સરપ્રાઇઝ જેવું રહે. ઘરેથી તમે ગણીને આવો કરો એવું ના થાય એટલા માટે. તમે ભણાવો ત્યારે યાદ રહે, પછી ભૂલાઈ જવાય છે. કેટલા દિવસમાં રિવિઝન કરવું જોઈએ? હકીકતમાં અહીંયા હું તમને આજે જે ભણાવું ને એ આજે જમવાનું પતાવી અને પાછો ઈની લેક્ચર લઈ લેવાય. મગજમાં તાજું તાજું હોય બધું. ઘણું બધું તમે નક્કી કર્યું હોય, ઘણું બધું તમને સમજાણું હોય, તમે તમારી ભાષામાં નક્કી કર્યું હોય. એટલે જઈમાં પછી તરત ને તરત આ લેક્ચર પાછો જોવા માંડાય. જેવો વિડીયો મુકાઈ જાય ને એટલે તરત ને તરત જોવા માંડાય. થોડું ઘણું જમવાનું, થોડો ઘણો આરામ કરી અને ચાલુ કરી દેવાય અને વ્યવસ્થિત નોટ બનાવાય. મને ખબર છે કે 1.5 કલાક મેં જે ભણાવ્યું ને એની નોટ બનાવવામાં તમારે સાંજ પડી જશે, ભલે પડી જતી. થોડાક દી જ આ થશે, પછી આટલો બધો લોડ નહીં રહે. અત્યારે લખવાનું ને બધું વધારે હોય. એકવાર તમારા થઈ જાય પછી ત્રીજા દિવસે આ વસ્તુ પાછી રિપીટ થવી જોઈએ, પછી 10મા દિવસે રિપીટ થવી જોઈએ અને પછી દર મહિને એકવાર રિપીટ કરવાનું થાય, બરાબર ને? તો આવી રીતે આપણે હાલવાનું થાય છે. તો આજે આ એપ્રોક્સિમેશન પૂરું કરી દઈશું અને આના પછીની આ બધા પ્રશ્નો જે રહ્યા ને આ બધા હું લઈને આવેલો હતો. મને ઠીક લાગે એવા મેં બનાવ્યા છે, એવી રીતે ટૂંકમાં હતું. અને હવે આના પછી બધા પ્રશ્નો એમાં GPSCના હોય, UPSCના હોય, કોઈ પણ કેલ્ક્યુલેશનવાળા પ્રશ્નો હોય, ક્લાસ 3ના હોય, CCEના હોય, એ આપણે ગણશું. સાદું રૂપ આપવાના પ્રશ્નો. અને પછી એના પછી પાછું આપણે ઘાતાંક છે, વર્ગ, વર્ગમૂળ છે, લસા ગુસા છે, કચરપટ્ટી છે, એવી રીતે લાઇનમાં ચેપ્ટર ચાલુ કરશું. અને એના જે સ્પેસિફિક પ્રશ્નો છે એ કેવી રીતે સોલ્વ કરવા જોઈએ એની પ્રેક્ટિસ અને એ પૂછાયેલા બધા પ્રશ્નો, એવા બીજા વધારાના પ્રશ્નો, એવી રીતે આપણે આગળ વધશું, બરાબર છે સની? તો અર્જુનભાઈ, તમને સમજાઈ ગયું હશે કે હું શું કહેવા માગું છું, બરાબર ને? ચલો તો ચાલુ કરી દઈએ છીએ. બધા વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે. હવે કોઈ આડાવડી કોમેન્ટ કરશે નહીં. ભણવાની, હું પૂછું ત્યારે જવાબ આપવાની, નથી સમજાણું તો પૂછવું, આ બધી વસ્તુઓ કરશું. ચલો તો અહીંયા પ્રશ્ન શું છે? હવે તમારો એટીટ્યુડ શું હોવો જોઈએ? વાત એની છે. ભાગ્યા 45 છે. તમે છેદ ઉડાડો, એપ્રોક્સિમેટલી કરીને જેમ તેમ છેદ ઉડાડીને કરી શકો છો. પણ હું એમ કહું છું કે તમારી પાસે પહેલા છે ને બ્રોડ વ્યૂ હોવો જોઈએ. બ્રોડ વ્યૂ એટલે તો કે 45ના આ 10 ગણાથી વધારે છે. આ સીધી તમને ખબર પડે છે, પડે ને? 45ના 10 ગણાથી વધારે એટલે જવાબે 10 થી વધારે આવે. પાકું ને? એટલે 6 અને 11 ના આવે. તમે કહેશો સાહેબ 11 એ 10 ગણાથી વધારે છે, પણ એ 10 ગણા જેવો જ કહેવાય. 11 એટલે 10 ગણા જેવો જ કહેવાય. 45ના 10 ગણા જેવા નથી, એટલે આ નો આવે. આવી રીતે તમારે વિચારવાનું છે. હવે 45ના તમે 20 ગણા કરો તો 900 થાય. તો 20 ગણાથી ઓછું છે એટલે 22 ના આવે, એટલે જવાબ આવે 17. આવી રીતે કરાય.
સીધો મગજમાં આઈડિયા આવવો જોઈએ, 10 ગણાય નહીં. મને તો સીધા 45, મારે 765 ની નજીક જવું છે, તો 45 ના મને આવડે એવા મોઢે મારે કેટલા ગણા કરવા જોઈએ? તો કે 10 ગણા નહીં, 20 ગણાથી ઓછું, 20 ગણા એટલે 20 થી ઓછો 17 જવાબ. આ સીધો તમારા મગજમાં વિચાર આવવો જોઈએ. અહીંયા અમુક બાળક એવી કોમેન્ટ કરે છે કે 765 ભાગ્યા 50 કરી શકાય. એ છોકરાઓ નથી થતું એવું નથી. અહીંયા 750 લખે છે અને ભાગ્યા 50 કરે છે. કરી શકાય છે. આ 0 0 ઉડે, જવાબ આવે 15. 15 ની આજુબાજુનો જવાબ લેવાય. કન્ફ્યુઝન હોય તો હું તમને એક્સપ્લેનેશન આપી શકું છું કે તમે 45 ના 50 કર્યા, છેદને વધાર્યો, તો જવાબે તમારો 15 થી વધીને આવે. આ બધી વસ્તુઓ મેં તમને શીખવાડી છે. તો જવાબ તમારો 15 થી વધીને 17 આવે. હવે ગમે ત્યારે તમે જુઓ, અહીંયા એક વસ્તુ તમને કહી દઉં, 765 હતા અને નીચે 45 હતા. થોડુંક હજી હરખું સમજી લેજો. તમે આના કરો છો 750 અને આના કરો છો 50. અમે આને ચેન્જ કર્યો છે, તમે આને ચેન્જ કર્યો છે. જવાબમાં કોની અસરો વર્તાશે? કયા સુધારાની, કયા ચેન્જની અસર વર્તાશે? તો કે નાની સંખ્યાને તમે જે ચેન્જ કરો છો ને એની અસર વધારે થાય, મોટાની અસર એટલી ના થાય. એટલે તમારે આ મોટાનું જોવાનું નહીં, સીધું નાનાનું જોવાનું. 45 ના મેં 50 કર્યા, વધાર્યું, છેદને વધારો એટલે જવાબ વધે. અંશવાળું નહીં વિચારવાનું. નાની સંખ્યામાં જે ચેન્જ કરો એ પ્રમાણે જવાબમાં ચેન્જ કરવું. મોટી સંખ્યામાં ચેન્જ કરો એ નહીં કરવાનું. ખબર પડી? હજી જો હું તમને એક્ઝામ્પલ હરખું આપું, માની લો કે આવી રીતે છે, તમે આના 800 કરો છો અને તમે આના કેટલા કરો છો? 50 કર્યું. હવે તમે એમ કહેશો કે 765 ના 800 કર્યા, જવાબ કેટલો આવ્યો? 16. 765 ના તમે 800 કર્યા, અંશને વધાર્યો, તો તમે એમ કહો કે સાહેબ જવાબ ઘટીને આવે, 16 થી નાનો આવે, તો ઈ ના થાય. આ હરખું જોઈ લેજો, ક્લિયર કટ સૂચના આપું છું. તમે 45 ના 50 કર્યા, વધાર્યો છેદને, તો જવાબ આનાથી વધીને આવે. આ જ જવાબ લેવાનો થાય, આ ના થાય. શું કામ? તો કે તમે અંશ અને છેદ બંનેમાં બાળકો ચેન્જ કરો છો. અંશ નહીં વધારો છો ને છેદ નહીં વધારો છો, તો જવાબમાં કોની ઇફેક્ટ વધારે પડે? તો કે નાની સંખ્યાની ઇફેક્ટ પડે. એટલે લખી નાખજો કે કોઈ પ્રશ્નમાં તમે નાની અને મોટી બંને સંખ્યાને ચેન્જ કરો છો, તો એમ માનીને જ જવાબ ટીક કરવાનો કે મેં માત્ર નાની સંખ્યાને ચેન્જ કરી છે અને એકોર્ડિંગલી મારે જવાબ વધારવાનો કે ઘટાડવાનો. આ ક્લિયર કહી દઉં છું. ટૂંકમાં આનો ચેન્જ ધ્યાને જ નહીં લેવાનો, મોટી સંખ્યાનો ચેન્જ ધ્યાને નહીં લેવાનો. ચેન્જ કેનો ધ્યાને લેવાનો? નાનીનો. પણ મારી સલાહ જો તમે માનો તો સલાહ એવી છે કે શક્ય હોય ત્યાં સુધી નાની સંખ્યા તરફ નજર બગાડવી નહીં. ડન? બને ત્યાં સુધી આને 45 ને 45 જ રાખવાના. આને ચેન્જ કરી શકો છો. 765 છે એના તમે 900 કરો ને તોય મને વાંધો નથી. આ સીધું દેખાય. કેટલા ગણા કર્યા? 20 ગણા. હવે આમાં તો ચેન્જ કર્યો જ નથી, એટલે આ તો જોવાનું જ નથી. આમાં શું ચેન્જ કર્યો? અંશને મોટો કર્યો, તો જવાબ નાનો આવે. તમારે આ રીતે આપવાનો થાય જવાબ. પણ હું તો એમ કહું છું કે તમે ટ્રાય કરો કે સીધા જવાબો આપવાની. આ બધા ચેન્જ કરો છો, બધું બરાબર છે. અલ્ટિમેટલી તો મારા મોઢે જવાબ જોઈએ છે. તો તમારા મગજમાં છોકરાઓ આવો પ્રશ્ન જુઓ ને એટલે સીધો મગજમાં વિચાર આવવો જોઈએ કે સાહેબ 20 ગણાથી થોડું ઓછું. આ સૌથી બેસ્ટ કહેવાય. એટલે ટ્રાય કરો કે આવા વિચારો આવે. આગળ જઈએ. 56 નું વર્ગમૂળ કાઢવું છે. તમને સીધો વિચાર આવે કે 70 નો વર્ગ 4900 થાય એનાથી ઉપર આવે. આ વિચાર સીધો મગજમાં આવે. તો 70 ના વર્ગથી ઉપર આવે એટલે 70 ના વર્ગથી ઉપર એટલે 2 નો આવે, અને 95 છે જાજુ ઉપર થઈ ગયું એટલે 75 જવાબ આવે. ચલો, 14 ના 970% વધતા 43 ના 310%. આવા પ્રશ્નોમાં છોકરાઓને જનરલી વાર બહુ લાગે છે, માથાકૂટો થતી હોય છે. અહીંયા તમને આ એપ્રોક્સિમેશન ઘણું બધું ફાયદાકારક રહેશે. હવે અહીંયા આ બે સંખ્યાઓ છે, આ નાની છે ને આ મોટી છે, એટલે આના તરફ નજર ન બગાડાય. 970% છે એના 1000% કરી નાખો. કેટલા કરી નાખું? 1000%. 1000%.
1000% એટલે 10 ગણા થાય, 100% એટલે 1 ગણા થાય, 200% એટલે 2 ગણા થાય, એવી જ રીતે 300% એટલે 3 ગણા થાય. અને કાયદેસર થિયરી પ્રમાણે જવું હોય તો કોઈ પણ ટકા આપેલા હોય એને 100 થી ભાગવાના. અહીંયા 1000% છે તો 1000 ભાગ્યા 100 કરવાના, એટલે ટકા ઉડી જાય તો કેટલા ગણા થયા? 10 ગણા. સદેવસિંહ, તો આ તમને મોઢે આવડે થાય ને. હવે ગણો જોઈએ દાખલો, 14 ના 10 ગણા, એટલે આટલો હિસાબ તમારો મોઢે થઈ ગયો, 140 થઈ ગયો. હવે આ હિસાબ કરવાનો છે. તો અહીંયા હું શું કહું છું કે આને ચેન્જ ના કરો, આટલું જ કરો. 310% છે એના 300% કરો. 43 નહીં તમારે કરવા હોય તો કરી શકાય છે, પણ એમાં જવાબમાં કંઈક ભૂલ પડશે. હવે આ 300% એટલે ભાગ્યા 100 ઉડી જાય તો 43 ના 3 ગણા કરવાના થાય. આટલો ગુણાકાર તમને આવડે, 3 તેરી 9 અને 4 તેરી 12, 129 થાય. આ બેનો સરવાળો કરવાનો છે. હવે 129 છે અને 130 મનમાં ધારી લેવાય, આટલો ફારફેર થાય. તો 140 અને 130 કરો તો શું થાય? 270 થઈ ગયું કે નહીં? કોઈ એમ કહે કે ના સાહેબ મારે તો આમ જ કરવું છે, આને ચાલી કરી નાખવા જ, આને 300 થાય, નથી થતું એવું નથી કહેતો, કંઈ એક તકલીફ પડે. આ ઓમે થતું હતું એટલે બાકી કંઈક તકલીફની બહુ ચિંતા ન કરાય. આ 140 થઈ ગયા પ્લસ આ તમને આવડે 120 થાય, જવાબ આવે 260. આ તમને ખબર પડે. હવે તમને એ ખબર પડે કે અહીંયા નાની સંખ્યા હતી ને એને ઘટાડી, આ બધો અંશ જ છે, અંશને ઘટાડ્યો એટલે જવાબ વધે, 260 થી વધે. તમે કહેશો સાહેબ અહીંયા ચેન્જ કર્યો, અહીંયા ચેન્જ કર્યો અને અહીંયા કર્યો, તે ખાલી આ જ ચેન્જને કેમ ધ્યાને લીધો? તો મેં હમણાં જ કીધું હતું કે નાની સંખ્યાના ચેન્જને જ જવાબમાં ધ્યાને લેવો. ક્લિયર? વારંવાર વાત કરું છું એટલે તમારે હરખું પાકું થઈ જાય. બહુ રિવિઝન ના કરો ને તોય ચાલે. તો હું આશા રાખું છું કે તમે બધા સમજો છો. અને આ એટીટ્યુડ હજી બજારમાં કોઈ પાસે નથી. હજી બધાય છેલ્લો આંકડો, અંક સરવાળા, ફંક સરવાળા એ જ કરે છે. આ એટીટ્યુડ નથી. આ એટીટ્યુડ તમને બધી જ એક્ઝામોમાં કામ આવશે. ડન છે? અને અત્યાર સુધી મેં જે ભણાવ્યું છે એ બધું હરખું જોઈ લેજો હો. આગળ હું તમને પ્રશ્નો કરાવીશ, એમાં આ બધું જ કામ આવશે. વિભાજ્યતાની ચાવીઓ છે, અવિભાજ્ય સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, બધું કામ આવવાનું છે. એટલે કન્સેપ્ટ તો હરખા હું કહું ત્યારે તમને યાદ આવવું જોઈએ. પહેલેથી યાદ નહીં હોય તો ચાલશે, કેમ કે જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમારા લોહીમાં આવશે આ દરેક વસ્તુ. અત્યારે મારે તમને યાદ કરાવવું પડે, પણ સમજાવવું ના પડવું જોઈએ. ચલો હવે આ ક્વેશ્ચન છે, તો આ તો તમે 16 જ લેશો. આના 15 એટલે કોઈ સુધારો ના કર્યો કહેવાય, બે ઓલમોસ્ટ સેમ કહેવાય. અને આ થશે 20. હવે 15 ગુણ્યા 16 ના કરાય, મજા આવે એ પહેલા કરાય, એટલે આમાં તમને મજા આવે. 15 દુ 30 એટલે 300 થાય અને આ 16 થાય. આ બધું જ મોઢે કરવાનું થાય. જવાબ તમારો 4800 આવે. મારે અહીંયા તમને કંઈ કહેવાનું નથી. આગળ જઈશું. 4005, તો એના 4000 લઈ લ્યો, એમાં કોઈ જ સુધારો કર્યો ના કહેવાય. ડન છે? 19.89 ના 20 કરો. 1.9 ના 1.9 જ રાખવાના. તમને અહીંયા મજા નથી આવી. પણ હું અગેન કહું છું કે એક સંખ્યા બહુ મોટી હોય અને એક સંખ્યા બહુ નાની હોય. નાની એટલે સમજી લો ને તમે 1 2 ની આજુબાજુની. આમાં તમે જરા કંઈ ચેન્જ કરશો ને એટલે જવાબ તમારો ઘણો બધો બદલાઈ જશે. અને હું એમ કહું છું કે આમાં તમારે જરૂર શું છે આના 2 કરવાની? આ તોય તમારાથી થાય કે નહીં? આ ગુણાકાર થાય કે નહીં? જો અહીંયા જવાબ એટલે જ રવિચલના ખોટો પડ્યો. આ 20 ઉડાડતું, 2 ઉડાડતું, કેટલા આવે? 200. 1.9 ગુણ્યા 200 કરને એટલે જવાબ આવે 380. અને 380 ની બાજુનો જવાબ છે 370. તો જવાબ આવશે 370. તમે મોબાઈલમાં ગણજો, તમને ખબર પડી જશે. અહીંયા આવા પ્રશ્નોમાં તમે ખોટા પડી શકો. મેં કીધું ને કંઈક ખોટા પડો. રવિ છેલ્લા અહીંયા ખોટો પડ્યો. એણે શું કર્યું? આ 4000 લીધા.
નીચે 20 લીધા અને ઉપર 2 લીધા. ખબર પડી? આ ન કરાય. શું કામ ન કરાય? તો કે આટલામાં આ તમારે ઇઝીલી પતતું હતું જ. તો આને શું કામ હળી કરવી જોઈએ? કારણ વગરની હળી ન કરાય. તમારાથી નથી પહોંચાણ થતું તો 1.9 ને 19 લેવાય. 19 ક્યાંથી લેવાય કમલેશ? તારે 19 કરવા હોય તો 19 ભાગ્યા 10 થાય, એક પોઈન્ટ કાઢવો હોય તો. તમે જોઈ શકો છો અહીંયા તમારે ટાર્ગેટ કેવી રીતે જો સમજવાની થોડીક ટેવ પાડો. જવાબ આવી ગયો એટલે રાજી ના થશો. સમજવાની ટેવ પાડો કે આ એક સંખ્યા છે, આ બીજી સંખ્યા છે અને આ ત્રીજી સંખ્યા છે. એમાં આ સંખ્યા ભયંકર મોટી છે. ભયંકર મોટી હોય ને એમાં સુધારો સીધો કરી નાખવાનો, એનાથી કાંઈ ફેર નહીં પડે. થઈ ગયું? હવે આ બે સંખ્યાઓ છે, એમાં આ સંખ્યા ભયંકર નાની છે. ભયંકર મોટી સંખ્યામાં સીધો ચેન્જ કરો, જવાબમાં કોઈ દી ભૂલ નહીં પડે. એક વાત, ભયંકર નાની સંખ્યા છે એને કોઈ દી ચેન્જ ના કરો, નહીતર જવાબમાં ભૂલ પડશે. એટલે આ બે ને કાંઈ ન કરાય. આ વચલા વાંઘાની છે, આમાં તમારે અનુકૂળતા પ્રમાણે કામ કરવું. તો 19.89 છે એટલે 19.90 કહેવાય. એના 20 કર્યા, કાંઈ જાજો ફેર ના થયો કહેવાય. થઈ ગયો કે નહીં? અને આને રાખો 1.9 જ. હવે તમે આ હિસાબ કરો તો અહીંયા આવે 200. હવે તમે આ ગુણાકાર કરો તો 19 દુને 38 થાય અને 2 0 આવે. લખી નાખ્યા. પછી એક પોઈન્ટ આવે. હિસાબ થઈ ગયો ક્લિયર. નીચે 10 મૂકીને તો થાય કમા, પણ 10 ના નાટક નહીં કરવાના, આમ કરવાનું. તો ક્લિયર છે? જઈએ આપણે આગળ. ભાઈ ખબર પડી ને? ભયંકર મોટી સંખ્યામાં કશું વિચાર્યા વિના સીધો ચેન્જ કરવાનો. ભયંકર મોટી એટલે ખબર કેમ પડે કોઈ મોટી છે કોઈ નાની છે? સાપેક્ષ છે આ બધી વસ્તુઓ. આ 4000 લખ્યા હોય અને અહીંયા 4500 લખ્યા હોય તો આ ના તમે એમ કહો કે આ તો સાહેબ ભયંકર મોટી ના ના એ કહેવાય. આ બે હરખી જ છે. કોઈ પણ વસ્તુ છે ને સરખામણી પ્રમાણે હોય. જ્યારે એક સંખ્યાને તમે મોટી કે નાની ગણો છો ત્યારે બીજી સંખ્યા હોવી જરૂરી છે. તો અહીંયા આની સરખામણી આની હારે થાય છે, નાના હારે મોટાની. સૌથી નાના ને સૌથી મોટા હારે કમ્પેર કરવાનો. અહીંયા 2 છે તો આના કરતા ડબલ નથી, તો અહીંયા કોઈ નાનો મોટો ના કહેવાય. ખબર પડી? નાના મોટાનો કન્સેપ્ટ આ રીતે હોય. તમને હજી થોડોક બ્રોડ સમજાવું તો એક સંખ્યા 2.4 હોય અને એક સંખ્યા 1800 હોય તો આ ભયંકર મોટી કહેવાય. પણ એક સંખ્યા 1213 હોય અને બીજી સંખ્યા 1816 હોય તો આ ભયંકર મોટી ના કહેવાય. આ જરાક જ મોટી કહેવાય. તો હવે મારો શબ્દ ભયંકર મોટી તમે સમજી ગયા હશો કે અહીંયા એ ભયંકર મોટી થાય છે. ડન છે? ચલો આગળ જઈએ. સરવાળા બાદબાકી છે દીપિકાબેન, એટલે આ તો સીધે સીધો થાય. હવે આ દાખલો કેવી રીતે કરાય હું તમને સમજાવું. જોજો, કાયદેસર દાખલો આ રીતે છે. 7777 પોઈન્ટને મેં કાઢી નાખ્યા. 596.999 હતા એટલે 597 લખ્યા. 89.989 હતા એટલે મેં 90 લખ્યા. હવે આ બાદબાકી કરવી છે, મજા આવે એમ કરવી હોય તો શું કરાય? હું એમ કહું છું કે આને તમે 600 લઈ લ્યો અને આને તમે 77 લઈ લ્યો. તમે જુઓ, તમને એક ટેવ છે કે ગમે એ દાખલાને આંકડાને તમે રૂપાળો કરો ને તો જ તમને મજા આવે. હકીકતમાં ખાંચા આરે ખાંચો સેટ કરવાનો થાય. બરાબર ને? તો આ 77 નો ખાંચો છે, મેં 77 લખ્યા. આમે મજા કરી શકાય છે. આને તમે 90 કરીને મજા કરી શકો છો, પણ આને તમે આવી રીતે મજા કરી શકો છો. જેમ મજા આવે એમ થાય. તો આ 77 તો ગયા. આ તો જાય જ ને? તો 7700 માંથી 600 જાય તો જવાબ આવે 7100. ખબર પડી? તો અહીંયા જવાબ આવશે 7090. તમે આને 7800 કરો, આને તમે 600 કરો અને આને તમે 100 કરો તોય ચાલે. ગમે એમ કરી શકાય. આ તો મેં એક રસ્તો બતાવ્યો. હવે કરો. 7800 માંથી 700 જાય તો 7100 એટલે 7090 નજીકનો જવાબ. ડન છે? આગળ જઈએ. સરવાળા બાદબાકીમાં બહુ વાંધો. હવે આ સીધે સીધો જો આવ્યો 805 ભાગ્યા 35 છે. હવે તમને સીધું યાદ આવશે કેટલા ગણા છે.
હાલો કોમેન્ટ કરો જોઈને, પ્રોપર કોમેન્ટ કરો. કોઈ આમાં ચેન્જીસ કરવાની જરૂર નથી. આને 805 જ રાખો, આને 35 જ રાખો અને સીધો જ તમે કોમેન્ટ કરો કે 20 ગણાથી વધારે છે. 2 ગણાથી વધારે નહીં, 20 ગણાથી. મૃત્યુંજય 35 ના 20 ગણા 700 થાય. 2 ગણા લ્યો તો ખાલી આટલું જ આવે, પછી આનો 0 ગણવો પડે. તો 20 ગણાથી થોડુંક વધારે છે એટલે જવાબ આવે 30. આ તમને યાદ આવે છે? આ તમે સમજી શકો છો? સમજી શકતા હોય તો કોમેન્ટ કરો હા. ભલે યાદ ન આવ્યું હોય પણ મેં કીધું એટલે સમજાવવું જોઈએ. ખાલી વાય કરશો તો હાલશે, પાછળ સર કે એવું કંઈ કરવાની જરૂર નથી. બરાબર ને? આપણે ટૂંકમાં જ કામ કરવું છે, ખોટા મને મસ્કા મારવાની જરૂર નથી. અને હું પણ એવું ઈચ્છું છું ખાલી તમારી માહિતી કન્ફર્મેશન મળે કે તમે પ્રોપરલી સમજો છો. એટલે મારે કેટલું વધારે ચોખોટો કરવી ને એ મને ખબર પડે. આગળ જઈશું. સીધો સાદો ક્વેશ્ચન છે. હવે તમે આને સીધા લઈ શકો છો, 6700 લઈ લો. કોઈ એમ કે સાહેબ 6600 લઉં તો જોવાનું આ 6600 છે તો આ 66 છે, 50 થી ઉપર છે એટલે ઉપરની સાઈડમાં સેટિંગ કરવાનું. 50 થી આ ધારો કે 6642 હોત તો હું 6600 લેત. ખબર પડે ને? રાઉન્ડિંગ ઓફ કરવાની વાત છે. હું તમને થોડુંક શીખવાડી દઉં. આવી રીતે લખ્યું છે 6742. આને તમે 100 માં રાઉન્ડ ઓફ કરો, 100 માં, એટલે કે છેલ્લે 2 જીરા કરવાના છે. તો આના 6700 થાય અને 6800 થાય. નજીક જે પડે ને એમાં રાઉન્ડ ઓફ કરવાનું. 100 માં સેટિંગ કરવાનું હોય એટલે છેલ્લા 2 આંકડા જોવાના. 42 છે, 100 ના 2 ટુકડા કરો, નજીક બરાબર વચ્ચે કોણ આવે? 50. આમ તો હાડી 50 બરાબર વચ્ચે 50 આવે. બરાબર છે? બરાબર વચ્ચે 50 આવે તો એનાથી આ ઓછું છે તો નીચેની સાઈડ જવાય. ટૂંકમાં આની નજીક આ 2 માંથી કોણ પડે એ મૂળ લોજિક ઈ છે. જે નજીક પડે ને એ બાજુ રાઉન્ડ ઓફ થાય અથવા પૂર્ણાંક થાય. તો 6742 ની નજીક 6700 થાય. હું તમને આવી રીતે કહું કે 78413 છે, આને 100 માં રાઉન્ડ કરો તો આ 413 છે. આ તો 78000 તો એમનેમ જ રહેશે. 413 ના કેટલા કરવા? 100 માં રાઉન્ડ ઓફ કરવું હોય તો 400 થાય, કેમ કે નજીક 400 પડે. પણ આ જ વસ્તુ આવી રીતે હોત 78489. તો 489 છે એ 400 ની નજીક છે કે 500 ની નજીક છે? 500 ની નજીક. તો અહીંયા થાય 78500. ભાઈ રાઉન્ડ ઓફ ખબર પડે છે? આમ તો બધાને ખબર પડતી હોય, પણ જેને નથી પડતી એને લઈ લીધું. મેં કીધું ને આવું કંઈક મને યાદ આવશે તો વચ્ચે હું લેતો રહીશ. આ મેં 100 માં રાઉન્ડ ઓફ કર્યું. આ જ વસ્તુ હું તમને એમ કહી શકું કે 10 માં રાઉન્ડ ઓફ કરો. શેમાં? 10 માં. તો 10 માં રાઉન્ડ ઓફ કરવું હોય તો આ 13 જ લેવાના. 10 એટલે કેટલા આંકડા? 2 આંકડા. 100 એટલે કેટલા આંકડા? 3 આંકડા. તો આ કેટલા થાય? આ 13 છે એ 10 ની નજીક આવે કે 20 ની નજીક આવે? તો કે 10 ની. તો 78410 થાય. આ 78489 છે તો 89 છે એ 90 ની નજીક આવે કે 80 ની નજીક આવે? તો કે 90 ની. તો 78490 થાય. આ સમજાવવું જોઈએ. ડન છે? હવે વાત નીકળી જ છે તો થોડીક આપણે આને આમ લઈએ. ઘણી વાર તમે ગણો ને તો આવી રીતે આવે જવાબ 78.4325. હવે આમાં તમારે પોઈન્ટ પછી 2 જ આંકડા રાખવાના છે. તો આ જવાબને શું લખવું? તો કે આ 5 અથવા 5 થી મોટી સંખ્યા હોય ને એટલે આગળ એક વધારીને એને કાઢી નાખાય. એટલે 5 કાઢી નાખવો હોય તો બગડો છે એ શું થઈ જાય? તગડો. હજી આપણે આ તગડો કાઢવો છે. 5 અથવા 5 થી મોટી સંખ્યા હોય તો જ આગળ એક વધે. આ ગણિતમાં એક સર્વસામાન્ય નિયમ છે. એટલે તગડો નીકળી જાય. તો જવાબ આવે 78.43. આવી રીતે જવાબ આપ્યો હોય કે 19.467. હજી લખ્યો છે તગડો. માની લો કે આવું આપ્યું છે. આને મારે પોઈન્ટ પછી 2 આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવું છે. આને રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. આપણે જે કરીએ છીએ ને ગોળ મોડ કર્યું કહેવાય, ખાંચા ખૂંચી કાઢી કહેવાય.
તો આ કેવી રીતે થાય? આ તો સીધો તગડો છે. 5 થી મોટું હોય તો આગળ વધારવાનું, ન કે એને એમને કાઢી નાખવાનું. હજી 7 કાઢવો છે, પણ સાહેબ આ 5 થી મોટો છે તો 7 તો નીકળી જશે, પણ આગળ 1 આપતો જશે, એટલે આ થઈ જશે 6 ના 7. ડન છે. ઘણી વાર તમને આવો જવાબ આવે કે 12.58. આને પૂર્ણાંકમાં જવાબ આપો, પોઈન્ટ રાખવાના જ નથી. તો તમને ખબર પડે કે 0.58 છે એ અડધાથી વધારે છે, એટલે આગળ 1 વધે. અને કાયદેસર પ્રોસેસ કરવી હોય તો સીધા આના 13 લખાય. જેને નથી સમજાતું એ આ પોઈન્ટ કાઢશે. આ કાઢશે 8, 5 થી મોટો, કોઈ પણ 5 થી મોટી સંખ્યા કાઢો એટલે આગળ 1 વધારવાનો. તો આગળ 1 વધારો, 5 ના કેટલા થઈ જાય? 6. હજી આ છગડો કાઢવો છે તો આ 6 નીકળી જાય, 5 થી મોટો છે એટલે આગળ 1 વધે 13. આવી રીતે થાય. મળી ગયો પરિચય? તો આ થયું રાઉન્ડિંગ ઓફ. આવું ઘણું બધું આવે કે જે તમને ખબર નથી હોતી ને એટલે તમને તકલીફો પડે છે. બરાબર? કોઈ કીએ તો આવડી જાય. તો આને તમારે 100 માં રાઉન્ડ ઓફ કરવા હોય તો આ 66 છે, તો એના એ કેની નજીક આવે? 6666 છે, 6700 ની નજીક આવે, 6600 ની, તો કે 6700 ની. હવે આ 585 છે તો એ થઈ જાય 600. 500 ની નજીક ના આવે, 600 ની નજીક આવે. રાઉન્ડ ઓફ કરવા એટલે કે નજીકના ઘરે જવું. આ 80 છે એ નજીક થાય 100 ની. બસ થઈ ગયું. હવે તમે આ બાદબાકી કરો તો 6700 માંથી 600 અને 100 એટલે 700 જાય તો જવાબ આવે 6000. તો ભાઈ રાઉન્ડ ઓફ ની ખબર પડી ગઈ. સરસ, મને મજા આવી કે આ વસ્તુ મેં લીધી. ચલો હવે એના પછીનો, તો આને હું રાઉન્ડ ઓફ જ કરું છું, સમજી લો. તો 11 આવે. હવે આને રાઉન્ડ ઓફ, હવે તમને ખબર પડી ગઈ કે આ 10 નો થાય, કેટલા થાય? 11. આને કાઢો એટલે અહીંયા 10 થાય, એને કાઢો એટલે અહીંયા 10 થાય, આગળ 5 થી મોટું થઈ ગયું એટલે 11 થાય. થઈ ગયું. અને પ્લસ કેટલા આવે? આને રાઉન્ડ ઓફ કરો 110. મજા આવે એવું કરીએ છીએ. રાઉન્ડ ઓફ કરવા એટલે મજા આવે એવું કરવું. હવે આ તમને ખબર છે ગુણાકાર છે, અને આ તમારો સરવાળો છે. આવી રીતે થાય. હવે 11 ગુણ્યા 11 121 થાય, એટલે હું લખીશ 120. મજા આવે એવું જ કરવું છે ને આપણે, એટલે 120. અને આ છે છોકરાઓ 110, એટલે જવાબ આવશે 230. આ બધું આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ. કદાચ રાઉન્ડ ઓફ વાળી ડિસ્કશન મેં ન કરી હોત ને મને એવું લાગે છે કે મેં કંઈક મિસ કર્યું કહેવાય. ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન. 12345 ના 137%. હવે અહીંયા થોડીક આપણે ધીરજ રાખશું. 12345 ના એટલે ગુણ્યા 137% એટલે તમે 100% વધતા 37%. આવું કરી શકો છો. થાય. આ 37% છે. હવે આ તો તમને આવડે સીધું. 12345 ના 100% થાય. થોડીક હજી એક ચર્ચા કરું. માની લો કે આવી રીતે છે, x છે, બ્રેકેટની અંદર y છે અને વધતા z છે. આવી રીતે છે. આ થોડુંક બીજગણિત છે પણ બેઝિક તમને ખબર હોવી જોઈએ, કેમ કે આ ગણિતમાં વપરાય છે આટલું બીજગણિત. આ જે x છે એનો ગુણાકાર આની હારે થાય ને એનો ગુણાકાર આની હારે થાય. આ સમજી લેજો. તો x નો ગુણાકાર y હારે થાય એટલે xy થાય. x નો ગુણાકાર z હારે થાય એટલે xz થાય. અને વચ્ચે નિશાની શું છે? પ્લસ ની, તો મૂકવાની આવે પ્લસ. આ રીતે થાય. આવી રીતે લખ્યું હોય 4 બ્રેકેટમાં x -2, તો 4 નો ગુણાકાર x હારે થાય, 4 નો ગુણાકાર 2 હારે થાય. તો આ શું થાય? 4x થાય, અને સોરી નિશાની પછી લખું છું, 4 દુને 8 અને વચ્ચે આવે માઇનસ. આવી રીતે થાય. પણ કોઈ એમ કે સાહેબ આવું હોય તો x ગુણ્યા 2, આવું હોય તો છોકરાઓ અહીંયા ગુણાકાર જ છે બધાય. આ બ્રેકેટનો મતલબ શું થાય તમને ખબર છે ને? આવી રીતે લખ્યું હોય 4 અને 3, આનો મતલબ થાય 4 ગુણ્યા 3. ટૂંકમાં આ નિશાનીનો મતલબ જ ગુણાકાર થાય. તો અહીંયા તમારે શું કરવાનું રહે? આ નિશાનીનો મતલબ ગુણાકાર જ થાય. કોઈ બ્રેકેટમાં આવે જ નહીં. બ્રેકેટની અંદર કોણ આવે? જ્યારે સરવાળા બાદબાકી હોય ત્યારે જ બ્રેકેટ આવે, કૌંસ ત્યારે જ આવે. તો આ સીધો આમ જ થાય 4 ગુણ્યા x ગુણ્યા 2.
તો 4 દુને 8x થાય. હજી નો સમજાણું હોય 4 કૌંસમાં, જો કે આવો આવશે જ નહીં એટલે ચિંતા કરવાની થતી જ નથી. આ ગુણાકાર કરી નાખો, 2x એનો ગુણાકાર 4 હારે કરો, પણ આવો આવશે જ નહીં. આવશે તમને આ પ્રકારે. ડન છે? ચલો, તો અહીંયા હું તમને આ શીખવાડું છું કે 12,345 લખ્યા, 137 ના મેં 2 ટુકડા કર્યા. તો 12,345 નો ગુણાકાર 100% હારે થાય અને 12,345 નો ગુણાકાર 37% હારે થાય. ટૂંકમાં 12,345 ના 100% શોધો અને 37% શોધો અને બેયનો સરવાળો કરો. આવું થાય. ભલે તમને આવડતું હોય પણ મારે આ શીખવાડવું છે. મગજને આ રીતે બનાવવા છે. હવે કોઈ પણ સંખ્યાના 100% એટલે સંખ્યા પોતે. એટલે આટલો હિસાબ તો તમને મોઢે આવડી ગયો કે ભાઈ 12,345 તો થશે જ. બાકુને હવે આ તમારે શોધવાના છે. આ શોધવામાં તમને તકલીફ પડે છે. તો હું શું કહું છું કે 12,345 છે ને એના 12,000 જ કરો. ચલો આપણે કાંઈ નથી કરવું, 12,000 જ કરો અને ગુણ્યા આ 37% છે એના 40% કરો. આ થઈ ગયું નહીં? હવે આ તમને 40%, સોરી હો. હવે અહીંયા તમે જુઓ તો આને ઘટાડી છે ને આને વધારી છે, પણ અસર કેની ગણવાની? તો કે નાની સંખ્યાની, એટલે આની અસર ગણવાની. હવે 12,000 ના 40% તમે કરો. એ તો મોઢે આવડે. 12 ચોક 48. ટકા એટલે 2 પોઈન્ટ જાય, 1 અને 1. 12 ચોક ટૂંકમાં 4800 બીજા થાય. હવે તમે હિસાબ કરો, આ 12,000 અને આ 4,000 એટલે 16,000 થયા. આ 300 અને 800 એટલે 1,100 બીજા. 16,000 અને 1,100 એટલે 17,100 થયા. પણ અસર મેં કીધું ને કે આને નાની સંખ્યાને વધારી હતી એટલે જવાબ ઘટે, એટલે 17,100 થી ઘટે એટલે 17,000. આ મેં ચકલા ચૂથ કરી કહેવાય. પણ તમને સમજાયું. આટલી બધી જરૂરી નહોતી કરવાની, પણ તમને ખબર હોવી જોઈએ કે આવી રીતની પ્રોસેસો છે. આ દાખલો તો સરળતાથી પતી જાય. હવે હું આને સરળતાથી પતાવું. જોજો. 12,345 ગુણ્યા 137% છે. મેં તમને અમુક ટકાઓ ગોખવાના કીધા હતા, યાદ હોય તો. 133.33% બરાબર 4/3 થાય. મેં આટલા માટે જ કીધું હતું ગોખજો, ટકામાં બહુ કામ આવશે. 133.33% બરાબર 4/3 થાય. અગત્યના અપૂર્ણાંકો વખતે મેં ટકા, અપૂર્ણાંકો અને પોઈન્ટમાં કિંમતો લખાવેલી. તો યાદ રાખો તો વધારે સારું રહેશે, એટલે ગોખી જ નાખજો. તો સીધા હું અહીંયા લખી નાખીશ 4/3. આને તમે 12,000 કરો તોય વાંધો નથી. થઈ ગયું? મોટી સંખ્યા છે, ભયંકર મોટી છે એટલે કરાય. થઈ ગયું? હવે આ તો ગમે એ મોઢે કરીએ કે સાહેબ 16,000 આવે. હવે જે પાપ કર્યું છે આમાં તો જવાબો સીધો જ તમને આમાં હવે ખબર પડી જાય, જવાબ આનાથી ઉપર જાય કે જવાબ આનાથી નીચો જાય. કેમ કે 16,000 કર્યું છે, જવાબ 17,000 છે ને જવાબ 15,000 છે. તો કે મોટી સંખ્યાના ચેન્જીસ ગણકારવા નહીં, નાની સંખ્યાના ચેન્જીસ જોવાના. સંખ્યા હતી 137 અને મેં લીધી 133%, એટલે ઘટાડી. સંખ્યા ઘટાડો એટલે જવાબ ઉપર જાય, અંશમાં ઘટાડો એટલે જવાબ ઉપર જાય. આ એકદમ જોરદાર વસ્તુ છે ને? તમને અત્યાર સુધી શું થતું હતું કે આવા ગુણાકારો કરવામાં તકલીફ પડતી હતી, એટલે મેં શું કીધું, તમને મજા આવે એવા આંકડાઓ લેવાની છૂટ આપી અને છેલ્લે નાનું અમથું સેટિંગ કરવાનું કીધું. અને આ સેટિંગ તમને બધાને યાદ રહી ગયું છે ને ભાઈ? અંશને ઘટાડો તો જવાબને વધારવાનો, અંશને વધારો તો જવાબને ઘટાડવાનો. એવું ને એવું છેદમાં, છેદને ઘટાડો તો જવાબ ઘટાડવાનો, છેદને વધારો તો જવાબને વધારવાનો. બસ આટલું જ યાદ રાખવાનું. ટૂંકમાં અંશમાં જેવું કરો એનાથી ઉલટું કરવાનું, છેદમાં જેવું કરો એવું કરવાનું. તખતસિંહ. અને ચેન્જીસ હંમેશા કેના મેટર કરે છે? નાની સંખ્યાના ચેન્જીસ જ મેટર કરે છે. ડન, ધેટ્સ ઓલ. અસર નાની સંખ્યાની, સદેવસિંહ. હા, પણ અસર શબ્દ ખોટી રીતે લખ્યો છે, જોડણી ખોટી છે. આવી જોડણી ના થાય. હા, હાલી ના નીકળો.
ભાઈ બરાબર છે? તો આ એક્સપ્લેનેશન આ એકદમ બેસ્ટ છે, સૌથી સરળતાથી. આનાથી જોશો તમે કેલ્ક્યુલેશન તમને કોઈ દી હેરાન જ નહીં કરે. 12,000 લઈ લો. આ અસર ગણવાની નથી, મોટી સંખ્યાની અસર. 137 હતા, એના 133 મેં લીધા, ઘટાડ્યું, જવાબ આનાથી મોટો આવશે, એક ઝાટકે પૂરું. હવે આ તો ગમે એ મોઢે ગણી શકે. 3 ઉડે તો 4, ચોકે ચોકે 16,000 થી મોટો. ટીક કરો, સીધો જવાબ. જઈશું આગળ. 45 રાઉન્ડ ઓફ કરું તો 46 થાય, પણ હું 46 કરું. ચલો, 46 ભાગ્યા 11 અને ગુણ્યા 6.6. એટલે હાને હવે આમાં આને દહ ન કરાય, સમજો છો ને? આ સીધા છેદ ઉડે જ છે ને દેખાય જ છે, શું કામ દહ કરવા જોઈએ? તો 11 ઉડે તો 11 6 66, 0.6. આ 45 જ રાખો. 45 ગુણ્યા 0.6 થઈ ગયું નહીં? 66 ના લેવાય, ગડબાવ, બુદ્ધિ વગર ના. 6.6 જ રાખવાના. ખબર નહીં, લોકો પોઈન્ટને તો ધ્યાનમાં જ નથી લેતા. સીધો 10 ગણો જવાબ થઈ ગયા છે. હવે તો કે 5 વાળી સંખ્યા છે એટલે આના કરો ડબલ. 90 આ બધું મનમાં થાય અને આના કરો અડધા. તો જવાબ આવશે 9 તેરીને 27. 270 અને 1 પોઈન્ટ ડાયરેક્ટ હિસાબ થાય. આ 0 અને પોઈન્ટ ઉડી જાય તો 9 તેરીને 27. તો જવાબ આવશે 27. ડન છે? એક બાળકે આવી કોમેન્ટ કરી છે, 45/11 ગુણ્યા 6.6. 11 ઉડે તો 0.6. 45 નો ગુણાકાર અડધાથી મોટી સંખ્યા હારે કરવાનો છે. તો જવાબ એ 45 ના અડધાથી વધારે આવે. એકદમ બરાબર છે. 45 ના અડધા 22-23 થાય, એનાથી થોડોક મોટો એટલે જવાબ આવે 27. કોઈ પણ સંખ્યાને જેટલાથી ગુણો એવો જવાબ આવે. 2 થી ગુણો તો જવાબ બમણો આવે, 3 થી ગુણો તો જવાબ 3 ગણો આવે, અડધાથી ગુણો તો જવાબ અડધો આવે, અડધાથી વધારેથી ગુણો તો જવાબ એ અડધાથી વધારે આવે. ધારો કે 46 છે ગુણ્યા 0.6, આ અડધાથી વધારે છે, અડધો એટલે 0.5, એનાથી વધારે છે, આનો જવાબ 23 થાય ને. 46 ના અડધા 23, એનાથી વધારે આવે, કરવો જ કરી જોજો. હવે એવી જ રીતે તમે 46 ને 0.43 થી ગુણવા છે તો આ 50 થી ઓછા છે, અડધાથી ઓછા છે, તો જવાબ આના અડધા 23 થી ઓછો આવે. આટલી ખબર પડવા માંડવી જોઈએ. એક્ઝેક્ટ ગુણાકાર ભાગાકાર કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં રિક્વાયર્ડ નથી. આમાં એ કે લાસ્ટ ડિજિટથી થઈ શકતું હતું. બેન, બુદ્ધિ વગરની વાત ના કરો. લાસ્ટ ડિજિટ તમે આ બધાય કરો ને પોઈન્ટના હિસાબ કરો તો છેદ જ નથી ઉડતા. એપ્રોક્સિમેટલી કરવાના છે એવી સૂચના મેં આ ચાલુ કર્યું ને ત્યારે જ કીધી હતી. આમાં લાસ્ટ ડિજિટ ના ચાલે, આમાં અંક સરવાળો ના ચાલે, મેં પહેલા જ કીધું છે. તો આમાંય થવું જોઈએ ને લાસ્ટ ડિજિટથી. આમાં તો સેટ નથી થતું. 7 5 35 એટલે 5 આવવો જોઈએ. આ બધું રાઉન્ડ ઓફ થયેલું છે. છેલ્લા આંકડાઓ બધા કપાઈ ગયા છે. એટલે થોડુંક સમજો, મગજ વિનાનું રાખશો તો કોઈ દી શીખશો નહીં. હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન. 1.5 નો વર્ગ ગુણ્યા 3.2 નો વર્ગ અને ભાગ્યા 2.3. હવે આમ તમે કરવા જાઓ ને તો ધંધે લાગો. 45 ભાગ્યા 11 એટલે 4 ગુણ્યા 6, 24 થી વધારે હાલે ને દર્શન? એકદમ ચાલે. આ દાખલો રહ્યો 45 છે એના 44 કરી લે દર્શન, અને આ રહ્યો અને 6, બસ 6.6 છે એના 7 લઈ લે. 11 ઉડે તો 4, 7 ચોક 28 થાય ને, કેમ ના થાય? ડન છે? ચલો આ લઈશું. હવે આમાં શું થાય તો કે આનો વર્ગ તમને મોઢે યાદ છે. 1.5 છે જ નહીં, 15 જેમ માનીને કરો. 15 નો વર્ગ થાય 225. હવે પોઈન્ટ કેટલા આવે તો કે 1 પોઈન્ટ હતો, વર્ગ કરો એટલે 2 પોઈન્ટ થાય, ઘન કરો તો 3 પોઈન્ટ થાય, એટલે 2 પોઈન્ટ આવે ગુણ્યા આ 3.2 નથી, આ 32 છે. 32 નો વર્ગ 1024 થાય અને એમાં તમે 2 પોઈન્ટ મૂકો. થઈ ગયું નહીં? અને અહીંયા આવે 2.3. હવે આ અને આ 2 હરખા જ છે. આ 2.30 છે અને આ 2.25 છે, એટલે આ તો સીધા ઉડી જ જાય ને, 2 હરખા જ છે. તો જવાબ શું આવે? 10.24 ના કહેવાય, બોલાય જ નહીં. 10 જેવો આવે એમ બોલાય. તો 10 જેવો કોણ છે? 10 પોતે જ છે.
એટલે સમજાણું. આગળ જઈએ. ગમે ત્યારે સરવાળા અને ભાગાકાર આવી રીતના હોય ને આમાં દે ધના ધન કરાય, કાયદેસર કરાય જ નહીં. આ કેટલા છે મને કહો છો? 4000 અને આ 4000. આટલી તો ખબર પડે. 4 ને 4 8000 અને આ છે 2500 એટલે 8 ને 2 10500. કોઈ એમ કે 10000 લેવા છે, આ 10000 લઈ લે, હાલ ને ભાઈ 10000 લીધા. અને ભાગ્યા કેટલા છે? 750. આ 0 0 ઉડી જાય. 75 ના 10 ગણા 750 થાય. 10 ગણાથી જરીક વધારે નહીં, જાજુ વધારે છે એટલે 9 અને 11 નો આવે, 14 આવે. 75 ના 20 ગણા 1500 થાય. 1500 થી ઘણું ઓછું છે એટલે 20 ગણાથી ઘણું ઓછું આવે એટલે 18 નો આવે, જવાબ આવે 14. સમજાણું? જો આ જ સમજવાનું છે, હજી આમનામ જ રાખો. ચલો આ કેટલા છે? 10000 અને આ છે 750. આમનામ જ રાખો. હવે આના તમે 750 ના 10 ગણા કરો તો 7500 થાય અને 750 ના તમે 20 ગણા કરો તો 15000 થાય. થોડીક મગજ વાપરી શકો તો આ બેયની બરાબર વચ્ચે જેવું 10000 આવે. હા વચ્ચે નો આવે, આપણે એવું કહીએ વચ્ચે નો, આની બાજુ આવે. 7500 થી નજીક આવે. એલા હા ને, આ 7500 છે અને આ 15000 છે. આ આખો લીટો અંતર છે, બરાબર છે? તો 10000 તમારા અહીંયા આવે. આ 10 છે, આ 20 છે, બરાબર મધ્યમાં અહીંયા 15 આવે. આ મનમાં આવું વિચારે. આજે હું આકૃતિ બનાવી ને એ મારા વિચારોનું પ્રતિબિંબ છે. કોઈ પણ સંખ્યા હોય આવી રીતે 26 18 અને 45 34, તો આના એક્ઝેક્ટ વચ્ચે કેટલા આવે ખબર ન પડે, પણ આવી લીટી બનાવું, આ લીટી છે તો આ બરાબર વચ્ચે આવે એટલી તો ખબર પડે ને. સેમ વસ્તુ મેં અહીંયા કરી છે. 10 ગણા જો હો, ફરીથી સમજાવું, આ મનમાં સીધું જ ધરાઈ જાય. 7500 ના 10 ગણા 750 ના 10 ગણા આટલા અને 20 ગણા આટલા થાય. આ આખું અંતર છે, આ લીટી છે એની બરાબર, એટલે આ 10 ગણા છે અને આ છોકરાઓ 20 ગણા છે, એની બરાબર વચ્ચે 15 ગણા આવે. આ તમને સીધી ખબર પડે. 10 ગણા અને 20 ગણાની વચ્ચે 15 ગણા આવે. હવે તમારે જવું છે 10000 સુધી, તો 10000 તમને ખબર પડે અહીંયા ક્યાંક આવે. તો 15 અને 10 ની વચ્ચેનો જવાબ આવે અને 15 ની નજીક આવે, 10 ની નજીક ના આવે. તો 15 ની નજીક હોય એવો જવાબ છે 14. આ વધારે સારું છે. બાકી આમાં હું સેટિંગ કરી શકું છું, સેટિંગ ફાવતા હોય તો. જોજો હવે સેટિંગ કરું છું અને 7 થી નજીક રહું છું. જોજો હો, આ 4000, આ 4000 અને 2500 એટલે 10500 થયા અને નીચે થયા 750. 0 0 જાય. 15 ઉડે ને છોકરાઓ એટલે 5 આવે, 15 ઉડે ને એટલે 70 આવે અને 5 ઉડે ને એટલે 14 આવે. આ બધું ધડાધડ ઉડતું હતું, પણ હું એમ કહું છું કે આટલી બધી વારે આવું શું કામ કરવું જોઈએ? સીધો ઘા કરે ને એને કોઈ ન પહોંચે, સીધો આમ જ સીધું હમેટી જ લીધું. આ તમે કટકે કટકે ભેગું કર્યું, ભલે ઘાય ઘા કર્યું, આમાં કઈ વાર નથી લાગતી. પણ હું એમ કહું છું કે 10000 ભાગ્યા 750 છે, સીધો ઘા. 10 ગણાથી વધારે ઉપર અને 20 ગણાથી ઘણું ઓછું. 10 ગણાથી ઘણું વધારે અને 20 ગણાથી ઘણું ઓછું એટલે બેયની મધ્યમાં, એટલે 15 ની આજુબાજુનો જવાબ આવે. તો 15 ની આજુબાજુનો 14 છે. આ બેસ્ટ મેથડ છે. ચલો સમજાઈ ગયું. હવે આગળ આટલો જ હિસાબ કરો. આ છે ને 7 છે, રાઉન્ડ ઓફ કર્યું મેં, થાય ને? આનો ચોગડો થાય, ચોગડાનો ચોગડો રહીએ 6.8 છે. આ 5 થી મોટો છે એટલે અહીંયા એક વધી જાય 7. 7 માંથી 4 જાય તો 3. 3 ગુણ્યા 11, 3 ગુણ્યા 11 એટલે 33. 33 ની આજુબાજુનો જવાબ આવે. અહીંયા કાંઈ વિચારવાનું નથી થતું, જવાબ આવે 30.
કોઈને નાનું મોટું કરવું હોય તો કરાય, અને મોટું કર્યું હતું તો જવાબ ઘટે, આનાથી થોડોક ઘટે. કૃષ્ણાબા, જવાબ ઘટે. પણ એવું શું કામ કરવું જોઈએ દર વખતે? જરૂર હોય ને નાટક કરાય. બરાબર ને? આગળ જઈએ. હાલો, હવે આના લેવાય 60, આના લેવાય 25. આમાં કોઈ ચેન્જ નથી કર્યો. અને આ તો તમને ખબર પડે 14 માંથી 6 જાય તો 8, અને વચ્ચે નિશાની ન દેખાતી હોય તો હું કહું ભાગાકાર છે, એટલે છેદમાં આવે 8. થઈ ગયું? હવે શું કરું? હાલો કયો જોઈને. 60 ગુણ્યા 25 ભાગ્યા 8 છે. હવે શું કરું જરા કોમેન્ટ કરો. સૌથી નાની સંખ્યા 8 છે, આમાં કોઈ નજર બગાડે નહીં, પહેલા જ કહી દઉં. સૌથી નાની સંખ્યામાં કોઈ નજર બગાડે નહીં. આના તમે 24 કરી શકો છો. કોઈ એમ કે આના 64 કરો, 24 કરો એ વધારે સારું રહે. થઈ ગયું ને? 8 ઉડે તો 3, 60 તેરી 180 થાય. 25 ના 24 કર્યા એટલે ઘટાડ્યો તો જરાક વધારી દેવાનો. 180 થી વધીને એટલે 190. બાકી 60 ના 64 કરો, અહીંયા 25 રાખો અને અહીંયા 8 રાખો તોય થાય. 8 ઉડે તો 8, 25 અઠ્ઠા 200 થાય. આને તમે વધાર્યો તો ઘટાડીને લેવાનો થાય. બરાબર ને? તો જવાબ 190 જ આવે. ટૂંકમાં જેણે 25 ના 24 કર્યા છે એ જવાબને વધારશે, જેણે 60 ના 64 કર્યા છે જવાબને ઘટાડશે. બરાબર છે? ચલો, કોઈ એમ કે 25 ના ડબલ, ના ગડબાઈ ન કરાય. હાલો ભાઈ, છેલ્લો ક્વેશ્ચન છે. લડવું એટલું લડી લેજો. 230 નું વર્ગમૂળ ભાગ્યા 2 અને વધતા 58.794 છે, એટલે એના હું લખી નાખું છું તમને પૂછ્યા વિના 60. પ્રજ્ઞાબેન, 230 નું વર્ગમૂળ તમે કાઢવા જાઓ ને એટલે 15 થાય. હું કરું છું ફોડ. શું કામ? તો કે ભાગ્યા 2 માં મજા આવે. કરી નાખ્યું. હવે તો કે 2 ભાગ્યા 16 એટલે 8, 60 ને 8 68. કોઈને ડાઉટ હોય તો કયો. તો આ મેં 133 દાખલા તમને કરાવ્યા. કેટલા કરાવ્યા? 133. 133 હું આમ બોલું ને એટલે સીધું યાદ આવવું જોઈએ, 19 + 133 થાય. ટૂંકમાં 19 જેવા લેક્ચર થયા છે, રોજના 7 દાખલા કર્યા કહેવાય આમ જોઈએ તો. પણ ઢગલો એક ચર્ચા કરી છે. મેં મારી જિંદગીમાં આટલી ચર્ચાઓ નથી કરી. એવું બને કે આગળની બેચમાં આથી વધારે કરો. પણ આ બધી વસ્તુઓ તો કેવી છે કે તમે લેવલને, હું મારા લેવલને ઇમ્પ્રૂવ કરું છું. તમારું લેવલ તો ઇમ્પ્રૂવ થાય જ છે છોકરાઓ, ભેગે ભેગું મારું લેવલ ઇમ્પ્રૂવ થાય છે. તો આટલી ચર્ચા કર્યા પછી ગણિતમાં કોઈ પણ નબળામાં નબળું બાળક હોય, જો એને શીખવું હોય, માઇન્ડસેટ એને શીખવાનો બનાવ્યો હોય અને આ જેદીથી લેક્ચર ચાલુ થયા છે તેદીથી પૂરતો સમય આપ્યો હોય તો એને ગણિતમાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઘણું બધું, ભયંકર. એમ થોડું ઘણું નહીં, ભયંકર. અને જેનું ખરેખર સારું લેવલ હતું એ જુએ, એને ખબર પડશે કે પહેલા હું કરતો તેના કરતાં મારી સ્પીડ ઘણી બધી વધી ગઈ છે. ખબર પડી તમને? એટલે આ વસ્તુ છે. 133 એટલે હવે 4/3 યાદ આવે. હા, બરાબર છે. તો આવી રીતે જ કરવાનું થાય. ઉમેશ મકવાણા, ડન છે? ચલો, તો હવે છોકરાઓ આપણે, મેં કીધું ને કે હવે પૂછાયેલા દાખલાઓ જોઈએ કે તમને હવે રિયલમાં જે કહેવાય ને કે બેટલ ચાલુ કરીએ છીએ. અત્યાર સુધી હું શીખવાડતો હતો. હવે તમારા જુઓ, ગુણાકારે આવશે, ભાગાકારે આવશે, ભાગુ સબાઈ આવશે બધા ગણતરીવાળા, સિમ્પ્લિફિકેશન જ આવશે. પછી ધીરે ધીરે આગળ વધશું. બને ત્યાં સુધી ઘાતાંક નહીં આવે, બને ત્યાં સુધી વર્ગમૂળ નહીં આવે. માત્ર ને માત્ર ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી અને ટકા જ આવશે. પણ કેલ્ક્યુલેશન જ આવશે. હજી આપણે કેલ્ક્યુલેશનમાં જ રમીએ છીએ. ધીરે ધીરે મગજ આપણું ડેવલપ થતું જશે, એમ આપણે આગળ જતા જઈશું. ચલો, તો બેઝિક મેથ્સ અને સિમ્પ્લિફિકેશન મેં જે શીખવાડ્યું છે આમાં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી હશે, બધું હશે. બરાબર ને? ચલો, તો વિષ્ણુભાઈ જઈએ. પહેલો ક્વેશ્ચન છે. તમે જોશો લેવલ, તમે જેની પરીક્ષાઓ આપવાનો છો કદાચ એવું બને કે એનાથી ઉપરની પરીક્ષાઓના દાખલા હોય.
યુપીએસસી ને આવશે. યુપીએસસીમાં જનરલી આવા કેલ્ક્યુલેશનના નથી હોતા, બાકી આવશે. જેમ જેમ ચેપ્ટર જશે એમ યુપીએસસી સુધીનું થઈ જશે. અને આજકાલની પરીક્ષામાં કોઈ નેઠા તો છે નહીં. કોન્સ્ટેબલમાં યુપીએસસીના પ્રશ્નો પૂછે છે, જીપીએસસીના પૂછે. ભલે 5 જ હોય, 60માંથી 5 જ હોય. આપણે ઓલા 55 તો કરીએ જ છીએ, પણ એ 5 તમારે શીખવાના, ધીરે ધીરે શીખવાના. ડન છે. અને આવડશે એને હું કહું છું કે મહેનત કરશો અને પોઝિટિવ માઇન્ડસેટ રાખશો તો બધું સમજાશે. ક્યાંક વાર લાગે, લોડ પડે. ચલો તો હવે ચાલુ કરીએ છીએ દાખલા. સેન્ટીમીટરનો સત્તાંશ જ્યારે કિલોમીટરના અપૂર્ણાંક સ્વરૂપે લખવામાં આવે તો શું થાય? હવે આ સત્તાંશ, સોરી, તમને પહેલા તો આ ખબર, દરેક વસ્તુની ચોખવટ કરીશ. દશાંશ એટલે 10મો ભાગ અથવા 1 પોઈન્ટ થાય ને. 5નો દશાંશ, આમ પૂછ્યું હોય તમને, 5નો દશાંશ એટલે 5/10. 10મો ભાગ, ભાગ એટલે ભાગ્યા. તો આની કિંમત કેટલી આવે? 0.5 એટલે 1 પોઈન્ટ થયો. આવું વચ્ચે વચ્ચે દરેક વસ્તુ હું શીખવાડીશ તમને, જ્યાં જ્યાં આવે ત્યાં. છેલ્લા લેક્ચરમાં એવું કંઈક આવશે ને, મેં કોર્સ પૂરો થવાનો હોય તો ત્યાં શીખવાડીશ. ડન છે. હવે તમને કીધો છે સત્તાંશ. શબ્દ સાંભળીને તમને ખબર પડી જાય કે સત એટલે 100. તો અહીંયા છોકરાઓ શું આવે? 100મો ભાગ એટલે કેટલા પોઈન્ટ આવે? 2 પોઈન્ટ. અથવા તો ભાગ્યા 100, આવી રીતે છેદમાં 100. તો સેન્ટીમીટરનો 100મો ભાગ આવું લખાય સત્તાંશ એટલે. હવે હું લખું છું અહીંયા 1 સેન્ટીમીટર છે, એનો કેટલામો ભાગ? 100મો ભાગ. આને તમારે કિલોમીટરમાં કન્વર્ટ કરવા છે. શેમાં કન્વર્ટ કરવા છે? કિલોમીટરમાં. પાકું ને? તો આ મેં તમને બધા શીખવાડેલા છે કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય અને 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. થાય કે નહીં? તો જ્યાં મીટર શબ્દ લખ્યો ત્યાં 100 સેન્ટીમીટર લખી નાખો. એટલે અહીંયા લખી નાખો 100 સેન્ટીમીટર અને વચ્ચે આવે ગુણાકાર. તો 1 કિલોમીટર એટલે કેટલા થાય? 3 0 હતા અને 2 0 બીજા, આટલા સેન્ટીમીટર થાય. થઈ ગયું કે નહીં? ટૂંકમાં 1 કિલોમીટરના આટલા સેન્ટીમીટર થાય. હવે મારે આ સેન્ટીમીટર શબ્દ કાઢી અને કિલોમીટર લખવો છે. તો ગુણ્યા કરવાના કે ભાગ્યા કરવાના? પેલા તો આ ખબર પડવી જોઈએ. કિલોમીટર શબ્દ આવ્યો, સોરી, 1 કિલોમીટર બરાબર આટલા સેન્ટીમીટર છે. 3 ને 2 5, આટલા સેન્ટીમીટર છે. કાંઈ કન્વર્ઝન ન આવડતું હોય ને, ભાગાકાર કરવાના કે ગુણાકાર કરવાના કાંઈ ન આવડતું હોય ને, તો સૌથી હેલો રસ્તો, અથવા તો જ્યાં ફસાવ ત્યારે હું તમને એમ કહું કે 4 રૂપિયાની 3 નારંગી આવે તો 1 નારંગીની કિંમત કેટલી? 1 નારંગીની કિંમત કેટલી? આવું તમને આવે. તો છોકરાઓ છે ને ઘણીવાર એવું વિચારે 4/3 કરવાના કે 3/4 કરવાના. આવું પરીક્ષામાં નક્કી નથી થતું. તમારે બધાને બનતું હશે, છાતી ઉપર હાથ રાખીને વિચારી જુઓ. 4 રૂપિયાની 3 નારંગી આવતી હોય તો 1 નારંગીની કિંમત કેટલી થાય? તો 4/3 રૂપિયા થાય કે 3/4 રૂપિયા થાય? ઘણીવાર તમે ડોફરાવજો. તો આવા સંજોગોમાં તમારે શું કરાય? જ્યાં ડોફરાવ ત્યાં થઈ જતું હોય ત્યારે કોઈ વાંધો નથી. અહીંયા આમ જ વિચારાય કે 4 રૂપિયા 83 બનાવાય. કેટલી નારંગી આવે? 3 નારંગી. શોધવાનું શું છે? 1 નારંગીની કિંમત. તો નારંગીની નીચે જ નારંગી આવે, રૂપિયાની નીચે જ રૂપિયા આવે. તો 1 નારંગીની કિંમત કેટલી? આમ જ લખવાનું થાય. ખબર પડી? માટલા નીચે માટલું, રૂપિયા નીચે રૂપિયા આવે, નારંગી નીચે નારંગી આવે. આ હિસાબ તમને યાદ રહી જાય. મારો ચોકડી, તો 4 એકા 4 અને છેદમાં આવે તગડો. તો આ જવાબ આવે 4/3. જેને જ્યાં જ્યાં ડખો થાય છે ત્યાં થઈ જાય ત્યાં ડાયરેક્ટ કરવાનું, જ્યાં ડખો થાય ત્યારે આમ કરવાનું. થઈ ગયું નહીં?
તો સેમ વસ્તુ અહીંયા તમને માનો કે ગુણ્યા કરવાના કે ભાગ્યા, આમ તો એટલી સામાન્ય બુદ્ધિ હોય કે સેન્ટીમીટરમાંથી કિલોમીટર થાય ને એટલે ઘણું ઓછું થઈ જાય, કિલોમીટરના સેન્ટીમીટર ઘણા બધા થાય એટલે મોટું થાય. અહીંયા તમને ખબર પડી જાય કે આ નાનું થાય એટલે ભાગ નાનું કયા થાય, ભાગો ત્યારે, એટલે આ ભાગવાના જ આવે. ખબર પડી? આ ભાગવાના જ આવે. પણ માની લો કે નથી ખબર પડતી, ગમે ત્યારે ફસાવજો ત્યારે આમ કરાય. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર? જુઓ, સેન્ટીમીટર નીચે સેન્ટીમીટર ને કિલોમીટર નીચે કિલોમીટર. હવે આ પાંખિયામાં 2 આંકડા હોય ને ઉપર આવે, પ્રશ્નાર્થ ચિહ્ન વાળું પાંખિયું નીચે આવે ચોકડીમાં. તો 1 ગુણ્યા 1 અને છેદમાં એકડો અને કેટલા મીંડા છે? 5. હું આ સીધું કહી શક્યો કે ભાગી શકાય, તો શું કામ ભાગી શકાય એ ખબર પડવી જોઈએ. એટલો જ ફેર છે આપણા મનગામમાં કે આપણે જેસીબી લીધું છે તો આ રહ્યું, થઈ ગયું કે નહીં? તો 1 સેન્ટીમીટર બરાબર આટલા. તો અહીંયા જ્યાં સેન્ટીમીટર શબ્દ લખ્યો છે અહીંયા કાઢી અને એની જગ્યાએ 1 છેદમાં કેટલા જીરો છે? 3, 4 ને 5. આ જવાબ થઈ ગયો. હવે કરો ગુણાકાર. 1 છેદમાં એકડો 3, 4, 5, 6 ને 7 આવે. 1 જીરો હોય તો 1 પોઈન્ટ આવે, 2 જીરો હોય તો 2 પોઈન્ટ આવે ભાગાકારમાં. અહીંયા 7 જીરો છે એટલે 7 પોઈન્ટ આવે. તો પોઈન્ટ કરી અને 7 આંકડા 1, 2, 3, 4, 5, 6 ને 7 આંકડા છેલ્લે એકડો આવે. એકડો છે ને એટલે તો અહીંયા ખાલી આંકડા છે, અહીંયા જીરા આવે. બસ આ જવાબ આવે. તો કયો જવાબ આવશે? ઓપ્શન E. અહીંયા માથાકૂટ જ આ હતી, પોઈન્ટની જ. એને પૂછ્યો જે જુઓ જીપીએસસી, એટલે હેલો પ્રશ્ન ના ગણાય. આમ હેલો છે પણ આ માથાકૂટ હતી અને આમાં હારા ભૂલ કરી છે. આપણે હવે ફરીથી લઈએ, તમને સમજાઈ ગયું છે એટલે બરાબર છે. હવે કાયદેસર લઈશ. સેન્ટીમીટરનો 100મો ભાગ એટલે 1/100 છે. આને તમારે કિલોમીટરના સ્વરૂપમાં લખવું છે. બરાબર છે? એટલે હું શું કરું ખબર છે? હું હવે પરીક્ષામાં કેમ ગણું? આ સેન્ટીમીટર છે, આને પેલા મીટરમાં કન્વર્ટ કરું એટલે 100 થી ભાગવા પડે. સેન્ટીમીટરના મીટર કરવા હોય તો 100 થી ભાગવા પડે એટલે ભાગી નાખ્યા કહેવાય. એટલે આ થઈ ગયા મીટર. મીટરને કિલોમીટરમાં ફેરવવા હોય એટલે 1000 થી ભાગવા પડે. આ થઈ ગયા. આ બેસ્ટ એક્સપ્લેનેશન છે, તમે વિચારી જુઓ. પણ આગળ આટલું બધું સમજાવ્યા પછી આ કરીએ તો વધારે સારું રહે. આ સેન્ટીમીટર છે, 100 ભાગ્યા એટલે મીટર થયા, એને 1000 ભાગ્યા એટલે આખો કિલોમીટર થઈ ગયો. હવે આમાં મજા આવી કે નહીં? તમને હવે લાગશે કે લાંબુ નથી કર્યું, પણ ટૂંકું કરવા માટે લાંબુ સમજવું પડે. તો થઈ ગયું ને ટૂંકું. હવે સીધી ખબર પડે 1 છેદમાં આટલા જીરા છે. તો 1, 2, 3, 4, 5, 6 ને 7, 7 પોઈન્ટ આવે. આમાં 7 પોઈન્ટ વાળો જવાબ કયો છે? તો કે આઈ નથી, 3 ને 3 6 પોઈન્ટ છે એટલે આઈ નથી. આ જવાબ ડન છે. તો હું જઈશ હવે આગળ. ચલો, શરૂઆત જ માથાકૂટોથી થઈ હોય એવું લાગે છે. હું પહેલા ક્લાસ 3 રાખીને પછી જીપીએસસી ને લઈ શીખો, પણ મારે તમને પહેલા જ પ્રૂફ કરવા હતા. થોડીક પીડા દેવી હતી કેમ કે છેલ્લા ઘણા દિવસે તમે જલસા જ કરો. હવે આ ગણશું. આવા દાખલાઓ પૂછાય છે. ચાલુ ક્યાંથી થાય? તો કે ચાલુ હંમેશા નીચેથી થાય. એટલે સૌથી પહેલા છે ને આટલો પોર્શન જ તમારે કરવાનો થાય. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી મેં શીખવાડ્યા છે, કોઈ મોઢું ના બગાડશો. 1 પ્લસ x ના છેદમાં 1 માઇનસ x. આમાં નો મજા આવે તો બ્રેકેટ કરી નાખાય. અને અહીંયા 1 ના છેદમાં 1 છેદ નો હોય તો. હવે તમને ખબર છે કે બે અપૂર્ણાંકના સરવાળા કરવાના હોય તો સૌથી હેલું પડે ચોકડી ગુણાકાર. એટલે આમ ચોકડી અને નીચે આડો મેં શીખવાડ્યું છે, કાંઈ બાકી નથી. તો કરો ચોકડી. આનો આની હારે ગુણાકાર થાય એટલે 1 માઇનસ x થાય. x નો 1 હારે ગુણાકાર એટલે x અને વચ્ચે પ્લસ થઈ ગયું. અને નીચે આડો ગુણાકાર, આ ગુણાકાર 1 માઇનસ x જ થાય. આ સમજાય? x માઇનસ x એટલે આ તો x ઉડી જાય. તો જવાબ શું આવ્યો? 1/1 માઇનસ x. મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું એટલે થોડીક વાર લાગી. તમે આને ઘાયઘા કરી શકો છો આવડી ગયા પછી. તો આ જે લાલ ચોકઠું રહ્યું એની જગ્યાએ આ લખવાનું થાય. તો હવે હું આટલો ભાગ લખું છું 2 + 1 બાય લાલ ચોકઠું એટલે
1/1 - x આ ભાગ લખ્યો ને અહીંયા, આ ચોખ્ઠું રહ્યું, આ થયું. છોકરાઓ બરાબર છે? હવે તમને ખબર છે કે છેદનો છેદ એટલે અંશમાં જાય. ખબર છે ને? ન ખબર હોય તો કહું. આવી રીતે હોય ને 3/2/3 આ તગડો છે ને ઉપર જાય. છેદનો છેદ એટલે અંશ. ભાગાકારનો ભાગાકાર એટલે ભાગાકાર જ રહીએ, પણ છેદનો છેદ એટલે અંશ થાય. આવી રીતે હોય ને 2/3/4 તો આ 2 ઉપર આવે, તગડો અને ચોગડો બંને નીચે આવે. ભાગાકારનો ભાગાકાર હોય તો બંને છેદમાં રહીએ, પણ છેદનો છેદ હોય તો અંશમાં જાય. થઈ ગયું? ચલો તો હવે આ કરીએ. તો આ છેદનો, આને આમ બ્રેકેટ જ રાખો એટલે તમને મજા આવે. તો 1 - x છે ઉપર જાય, છેદમાં એકડો છે એટલે 1 - x આટલું જ લખાય. હવે આ ઉપરની લાલ ટોપી આખી આવી ગઈ. 2 ને 1 3 - x એટલે 3 - x થાય. ટૂંકમાં આ આખો ભાગ કાપી નાખો. 3x છેદમાં 3 - x અને બરાબર આવે તગડો. બીજી વાર કરીશું. આ બાજુ અપૂર્ણાંક છે ને આ બાજુ સિંગલ આંકડો હોય ને તો તમે આને આમે લખી શકો છો. હવે તમે ચોકડી ગુણાકારી કરી શકો છો. હવે થોડુંક છેદ ઉડાડતા શીખવાડું. જ્યારે બરાબરની હામે હોય ને ત્યારે અંશનો છેદ અંશારે ઉડે. આ બાજુ હોય તો આનો આની હારે ઉડે. હવે આ તગડો ઉડે નહીં હો, તગડો ઉડે નહીં. આ તગડો આની હારે ને આની હારે બે હારે ઉડવો જોઈએ, પણ આ તગડો ને આ તગડો ઉડી જાય. નથી ખબર પડતી તો કાંઈ નહીં, આ તો નાનું કરવા માટેની વાત હતી. તો કરો ચોકડી ગુણાકાર. 3x આ થાય ને બરાબર. હવે આ લખો 3 તેરી 9 - 3x. x એટલે પ્રશ્નાર્થ ચિહ્ન જ છે માની લેવાનું. પ્રશ્નાર્થ ચિહ્ન બધા એક બાજુ ભેગા થાય એટલે -3x છે એ સામે જાય તો શું થાય? +3x થાય અને બરાબર કેટલા થાય? 9. હવે 3x અને 3x એટલે 6x થાય. થાય ને? તો 6x બરાબર કેટલા થાય? 9. તો x બરાબર કેટલા થાય? 9/6. હવે મેં તમને શીખવાડેલું છે કે ગમે ત્યારે છેદ ઉડતા હોય ત્યારે છેદ ઉડાડવા. તો છેદ ઉડાડો. 3 ઉડે તો 3 અને 3 ઉડે તો 2. જવાબ આવે 3/2. ખરેખર તો જવાબ આવો લખવો જોઈએ, પણ પેપર સેટરે આવો જવાબ જ આપ્યો છે. તો આપણો આવશે ઓપ્શન એ 3/2. થોડોક લાંબો ક્વેશ્ચન કહેવાય, પણ મેં કીધું એમ અગેન આ શેનો ક્વેશ્ચન જઈએ તમે જોઈ લો. ક્લાસ 1-2 નો છે. ડન છે? ચલો હવે ફરીથી એકવાર કરીશ, તમને થોડુંક સમજાણું હશે. લખું હવે કાયદેસર લખું. 3x છેદમાં 2 વત્તા 1/1 પ્લસ x છેદમાં 1 - x આવું થાય. હવે આ ચોકડી ગુણાકાર થાય તો 1 - x આ થઈ ગયો અને આ થાય x અને છેદમાં આડો ગુણાકાર થાય 1 - x. આ x ઉડી જાય તો જવાબ આવે 1/1 - x. તો આ કાઢી નાખો અને એની જગ્યાએ લખો 1/1 - x. આ લખી નાખો. હવે આ છેદ છે એનો છેદ છે એટલે તમને ખબર છે કે આ ક્યાં જાય સાહેબ? અંશમાં જાય. તો અંશમાં 1 - x અને છેદમાં 1 હોય એટલે ગણિતમાં પ્રથા છે લખાય જ નહીં. આવી રીતે હોય 5 - x છેદમાં x તો આને શું લખાય? 5 - x. તો થઈ ગયું નહીં? આ થઈ ગયું નહીં? હવે આ કરો તો કે 3x છેદમાં 2 ને 1 3 - x અને બરાબર સામે શું લખ્યા છે? તગડો એટલે 3/1. અંશનો છેદ હારે ગુણાકાર ઉડે, છેદનો અંશ હારે છેદ ઉડે. પણ સામે હોય ને સામે ઇક્વલ ટુ ની સામે તો અંશનો અંશ હારે ઉડે અને છેદનો છેદ હારે ઉડે. ખબર ન હોય તો આ કહું. તો આ તગડો ને આ તગડો સામે હતા એટલે ઉડી ગયા. હવે ચોકડી ગુણાકાર કરો ને તો વધારે હેલું પડે. કરો જોઈને. x × 1 એટલે x અને અહીંયા એકડો આવે એટલે આ આવે 3 - x. કોઈ પણ સંખ્યાનો એક હારે ગુણાકાર કરવો એટલે એમને રિપીટ કરવું એટલે આખું રિપીટ થયું. હવે આ x ને સામે લઈ જાઓ તો x + x બરાબર 3 થાય. તમને ખબર છે આને 1x કહેવાય. તો 1x અને 1x એટલે
2x બરાબર 3, તો x બરાબર 3/2 લો થઈ ગયું. હવે જરા કોમેન્ટ કરો છો ટપ્પો પડ્યો. મજૂરી હતી હું સ્વીકારું છું, હો એમાં તો હું કઈ ન કરી શકું, સમજાવવું જોઈ. બરાબર છે, પર ના પડ્યો તો બીજી વાર જોઈ લેજો. મેં આમાં કોઈ પણ નવી વસ્તુ વાપરી નથી, પ્રોસેસ લાંબી હતી. મેં સૌથી પહેલા પ્રવીણભાઈ સૌથી પહેલા મેં આટલું કર્યું, આટલું તમને આવડવું જોઈએ. મેં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખવાડ્યા, પછી મેં એનો જવાબ અહીંયા લખ્યો, એટલે સીધે સીધું મને આ મળી ગયું. પછી આ બેનો સરવાળો કર્યો. બરાબર છે, તો આવી રીતે કરજો. ડન છે. ચલો આગળ જઈશું. મજૂરી હતી એમાં હું જ સ્વીકારું છું. હવે એના પછીનો ક્વેશ્ચન છે 1/4 છગડીયો કૌંસ 1800 ભાગ્યા બ્રેકેટમાં 11 ગુણ્યા 24 માઇનસ 8 ગુણ્યા 3 છગડીયો કૌંસ અને પ્લસ 1/8. આવા પ્રશ્નો આજકાલ ક્યારેક જ પૂછાય છે, પણ આ સાદું રૂપ આપતા શીખવા માટે જરૂરી છે, એટલે હું અત્યારે લઉં છું. તમને ન ખબર હોય તો કહું, સૌથી પહેલા છે ને આવી રીતે 12 વાળો કૌંસ હોય ને એ લેવાય, આવશે આગળ. પછી તો કે પછી આને નાનો કૌંસ કહેવાય, ઈ લેવાય. પછી તો કે આને છગડીયો કૌંસ કહેવાય, ઈ લેવાય. અને પછી તો કે આને મોટો કૌંસ કહેવાય, ઈ લેવાય. આને રેખા કૌંસ કહેવાય. હા, આ પ્રાયોરિટી છે. પેલા આ સોલ્વ કરાય, આની અંદર હોય, પછી આની અંદર હોય, પછી આની અંદર હોય, પછી આની અંદર હોય. ડન છે. તો આમાં રેખા કૌંસ છે જ નહીં. પેલા રેખા કૌંસ આવે, પછી નાનો કૌંસ આવે, પછી છગડીયો કૌંસ આવે, પછી મોટો આવે. રેના છમો થઈ ગયું. તો આમાં રેખા કૌંસ જ નથી, એટલે નહીં આવે. તો હવે નાનો કૌંસ આવે, આ હિસાબ થશે. અહીંયા તમને ખબર છે સાદું રૂપ નો આપતા આવડતું હોય તો આપણી સિસ્ટમ જ છે આ રીતે કરવાની. હવે આટલો હિસાબ પેલા કરવાનો થાય પ્રવીણભાઈ. 24 ગુણ્યા 11 માઇનસ 24. આ બે રીતે થાય. જોજો નાની નાની વસ્તુઓમાં ઘણું બધું હોય. 24 ગુણ્યા 11 તમને આવડતું હોય તો 24 ગુણ્યા 10 વત્તા 24, એટલે 24 ગુણ્યા 10 એટલે 240 અને વત્તા 24 એટલે 264 થાય. અને માઇનસ 24 કરો તો આખો ભાગ રહ્યો ને આનો જવાબ આ બાદબાકી કરો એટલે 240 આવે. એક રીતે આ થયું. હવે હું તમને બીજી રીતે શીખવાડું. આ 24 ગુણ્યા 11 છે અને માઇનસ કેટલા છે 24 છે ને, તો આને 24 ગુણ્યા 1 કહેવાય. બેયમાં 24 હતા એટલે મેં આવું કર્યું, નકા આવું ન કરે. હવે આ અને આમાં કોમન શું નીકળે 24, તો 24 નીકળી જાય તો અંદર શું વધે 11 માઇનસ 1. આ મનમાં થઈ જાય. 11 માઇનસ 1 એટલે 10 થાય ને, તો 24 ગુણ્યા 10 240 સીધા આવ્યા. આ 264 ની નાટક ન થાય. ગમે ત્યારે તમને આવું પૂછે ને છોકરાઓ, ગમે ત્યારે તમને આવું પૂછે, માની લો કે આવી રીતે કે 19 ગુણ્યા 16 માઇનસ 19 ગુણ્યા 6, તો બેયમાં તમે જુઓ 19 કોમન છે, તો 19 નો 16 હારે ગુણાકાર કરી અને એમાંથી 19 નો 6 હારેનો ગુણાકાર બાદ કરવાનો છે. તો મોઢે તમે સમજી શકો કે 19 નો 10 હારે ગુણાકાર કરવાનો થાય. સમજાતું હોય તો સારું, ન સમજાતું હોય તો હું ગણતરી કરું. આમાંથી 19 કોમન કાઢું તો 16 માઇનસ 6. હવે સમજાશે. ખબર પડી? પૂછું બે? જવાબ નથી આપવાનો, ખાલી કહેવાનું છે. 23 નો તમારે 11 હારે ગુણાકાર કરવાનો છે અને પછી તમારે 23 નો 6 હારે ગુણાકાર બાદ કરવાનો છે. તો આને તમે ટૂંકમાં કેવી રીતે ગણશો? 23 નો 11 સાથે ગુણાકાર કરી અને 23 નો 6 હારે ગુણાકાર બાદ કરવો હોય તો આને ટૂંકમાં તમે 23 નો 5 હારે ગુણાકાર કરશો. 23 કોમન નીકળી જાય એટલે 11 માઇનસ 6. ખબર પડી? બધા કોમેન્ટ કરો જે પ્રમાણે ખબર પડી ગઈ છે. માની લો કે 27 નો 12 હારે ગુણાકાર કરી અને એમાં 27 નો 8 હારે ગુણાકાર એડ કરવો છે. હવે આ મજૂરી કરશો ને તો બહુ વાર લાગશે. તેજલબેન ખબર પડી ગઈ. અહીંયા 4 નહીં આવે, થોડુંક રોહિત નહીં, કોણ છે, શિવાની, અથરી નો થા બેન.
પરવીન ચૌધરી, ખબર પડી ગઈ, બધી ખબર પડશે, ધ્યાન દે. હવે અહીંયા 27 નો 12 હારે ગુણાકાર અને 27 નો 8 હારે ગુણાકાર કરીને શું કરવાનું? સરવાળો. તો 27 ને સાઈડમાં મૂકી દો, 12 અને 8 કેટલા આવે? 20. આ હેલું પડે, 540 થાય. આવું હું તમને છે ને ઢગલે ને પગલે શીખવાડવાનો છે. આ કોઈ ટ્રીકો નથી, આ કોમન સેન્સ છે. આ કોઈ ટ્રીક ના કહેવાય, આ સામાન્ય બુદ્ધિ છે. 27 ને 12 હારે ગુણો ને 27 ને 8 હારે ગુણો, એના કરતા હેલું છે 27 સીધા 20 હારે ગુણી દો, 12 ને 8 20. ડન છે. ચલો, તો હવે એ જ વસ્તુ હું જ્યાં આવું શીખવાડવાનું છે ને એક પાનું હું પાછળ જઈશ. 24 નો 11 હારે ગુણાકાર કરી અને 24 8 તેરી 24 નો 1 હારે ગુણાકાર બાદ કરવાનો હતો. એટલે 24 નો 10 હારે ગુણાકાર એટલે સીધો 240 થઈ ગયો. ડન. હવે તો કે હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમને 240 છે. હવે તમારે 1800 ભાગ્યા 240 કરવાના, ભાગાકાર નહીં કરવાનો, અહીંયા લખી નાખવાનું 1800 ભાગ્યા 240 અને અહીંયા લખો છગડીયો છગડીયો. હવે આ છગડીયો વચ્ચે કોઈ પણ કાઉન્સ, એનો મતલબ ગુણાકાર. તો 1/4 ગુણ્યા 1800 છેદમાં 240 અને આ બાજુ +1/8 છે. એટલે આવી રીતે થાય. સરવાળા બાદ બાકી હંમેશા 12 રાખ્યો. કરો અહીંયા હિસાબ. હવે 0 0 તો સીધો જાય ને, 4 આને ઉડાડો તો 45 આવે. હવે કેટલાય ઉડે? આ 45 છે ને 24 છે, 3 ઉડે. 3 ઉડે એટલે અહીંયા 15 આવે, 3 ઉડે એટલે અહીંયા 8 આવે. હવે કાંઈ ઉડતું નથી. તો 15/8 વધતા 1/8. છેદ સરખો હોય તો અંશનો અપૂર્ણાંક આવે છે ને સરવાળા બાદ બાકી, કેટલો થાય? 16/8. એટલે જવાબ શું આવે? 2. તો અહીંયા આન્સર આવશે 2. એટલે ઉપરના પૈકી કોઈ નહીં. સરસ ક્વેશ્ચન હતો, થોડોક લાંબો તો કહેવાય, પણ આવી રીતે કરો ને તો તમને મજા આવે. કઈ મજા આવી? આ પ્રશ્ન ગણવામાં મજા આવી? ચલો, હા, આમાં તમને થોડીક મજૂરી લાગી હશે, પણ કરવા માંડશો એટલે આવડી જાય એટલે મજા જ આવે. આગળ જઈએ, લો લેતા જાઓ. હવે આવા પ્રશ્નો રહ્યા, આમાં જો અંદાજે નહીં થાય. તમે એમ કહો સાહેબ હું અંદાજે કરી લઉં, તો બધાય જવાબ 1.9 ની આજુબાજુના જ છે, એટલે અંદાજે નહીં થાય. ખબર પડી? તો આ દાખલો કરવો હોય તો સૌથી પહેલા તો તમને ખબર છે કે જો હું અહીંયા તમને સમજાવવા માટે લખું છું, તમારે મોઢે કરવાનું છે. +0.369 +0.05 અને +0.8 છે. મેં તમને પોઈન્ટ વાળા સરવાળા બાદ બાકી શીખવાડ્યા હતા. આમાં સૌથી વધારે પોઈન્ટ કેટલા છે? 4. એટલે બધાયમાં 4 પોઈન્ટ કરવા પડે. આ થાય. આ મનમાં બધું કરવાનું. આ થાય. અને અહીંયા તમારે 3 0 કરો ત્યારે થાય. હવે માત્ર છેલ્લા આંકડાનો સરવાળો કરો તો આ બધાયનો છેલ્લો લ્યો તો છેલ્લે 3 આવે. આમાં છેલ્લે 3 હોય ને એવો જવાબ આ 1 ને 2 છે. હવે તો કે હજી આગળ જવું પડશે, તો હવે એની આગળ લઈએ. 8 અને 9 17, 17 અને 0 એટલે 17, અને 17 અને 0 એટલે 17 નો 7 વધી આવી 1. જવાબ તમારો 73 વાળો આ 1 જ છે. પણ મારી સલાહ છે કે પ્રશ્ન સહેલો છે, ઉપર પૈકી એક પણ નહીં આવો જવાબ આપ્યો છે, એટલે આમાં રિસ્ક ના લેવાય. અઘરા દાખલા હોય, વાર લાગે એમ હોય, ન આવડતા હોય ત્યાં રિસ્ક લેવાય. અહીંયા તમને આવડે હોય છે અને વાર લાગે હોય નથી, એટલે હું કરીશ આખો. કરું? ચલો, તો 6 ને 1 7, 7 ને 6 13 ને 5 18 નો 8. પાછી વધી આવી 1, 8 ને 3 11, 0, 11 ને 8 19 નો 9. પછી પોઈન્ટ છે અને હવે વધી આવી 1, તો આગળ આવશે 1. લો થઈ ગયો. તો જવાબ આવશે ઓપ્શન બી. અહીંયા આ થતું હતું એટલે મેં આખો કર્યો. બાકી તમારી પાસે ટાઈમ ન હોય તો છેલ્લે તગડો એની આગળ હાથડો એમ કરીને ટીક કરી શકો છો. ડન છે. આમાં મારે કંઈ લાંબુ કહેવાનું નથી. ચલો, પાછો એક સાદું રૂપનો કૌંસવાળો અને અપૂર્ણાંકવાળો દાખલો છે. તો સૌથી પહેલા તમારે આ હિસાબ કરવાનો થાય.
સાઈડમાં કરું 8 માઇનસ 2/3 એટલે અહીંયા છેદમાં 1 કરીએ. આ કરી જ નાખવાનો છેદ ના હોય એટલે. એક અપૂર્ણાંક હોય ને એક અપૂર્ણાંક ન હોય એટલે જે અપૂર્ણાંક નથી ને એમાં છેદ 1 કરી નાખવાનો. હવે તમે સીધી ચોકડી મારશો, આ મોઢે કરશું. 8 તેરી 24 માઇનસ 2. 24 માઇનસ 2 એટલે 22/3 આવે. તો આ હિસાબ તમે કાઢો તો અહીંયા 22/3 આવે. 22/3 હું અહીંયા લખું, આ 22 અને છેદમાં 3. 22/3 નો ગુણાકાર 6 અને 11 હારે થાય. બધા સ્ટેપ હું લાઈનમાં નથી લખતો. કરો. 11 ઉડે તો 2, 3 ઉડે તો 2, 2 દૂને 4 થાય. ટૂંકમાં આ આખો હિસાબ તમે પતાવો, આખો હિસાબ એટલે 4 આવે. ભાઈ અહીંયા સુધી બરાબર છે. હવે છગડીયો કૌંસ 4 માંથી 4 જાય, અંદરથી જ ચાલુ થાય. તો 4 માંથી 4 જાય એટલે શું આવે? 0. તો આ આખું છે ને કારણ વિનાની ચૂલ હતી. આને કહેવાય કારણ વિનાની ચૂલ. આ 0 જ હતો. 0 તો ઉડી ગયો. હવે 6 માઇનસ 0 અને પ્લસ 12 કરો મોઢે 18. તો આ આખો બ્રેકેટ પતે ને એટલે 18 થાય. હવે આગળ 18 છે અને માઇનસ 18 છે. તો જવાબ શું આવશે? 0. ધરતીબેન, મીતભાઈ, સંગીતાબેન, તો જવાબ આવશે 0. એટલે ઓપ્શન એ. ડન છે. ચલો આગળ જઈએ. મને નથી લાગતું કે મારે બીજી વાર કરાવવો જોઈએ. આગળ જઈશું. નીચેના સમીકરણ માટે આશરે મૂલ્ય શોધો. જો અહીંયા ચોખ્ખું કીધું છે. જે દાખલામાં આશરે શોધવાનું હોય એમાં લાસ્ટ ડિજિટની મેથડ, અંક સરવાળાની મેથડ કે રિફ્લેક્શનની કોઈ મેથડ ના ચાલે. આશરે વાળો પ્રશ્ન હંમેશા આશરે જ કરવો. ક્યારે પૂછાયેલા છે એ તમે જોઈ શકો છો. જોઈ શકો છો. હવે જોજો હો, અહીંયા જવાબો પાછા નજીકના છે. જોજો કેટલા ટકા આવ્યા? 134%. ગામ આખાને યાદ છે. જોયું? રોહિત દવેરાએ કોમેન્ટ કરી 4/3 લઈને કરવાનો. બહુ ડાયો. ચલો તો આ 4/3 લો ગુણ્યા આના 4000 નહીં લેવાના, 3900 લેવાના. જવાબો વચ્ચે ગેપ નથી. આને કરવું જ નથી કેમ કે આ આંકડા અને આ આંકડા હરખા છે એટલે એને મારે કરવું જ નથી. એનો હિસાબ હું મોઢે કરીશ. હવે આમાં કોઈને સમસ્યા હોય તો આ મોઢે થાય તમારાથી, એટલે જ મેં 4000 ન કર્યા, નહીં તો કરત. તો આ 3 ઉડે તો 1300 ગુણ્યા 4 એટલે 5200 થાય. કોઈને ડાઉટ હોય તો કહો. થઈ ગયું. હવે આના કરતા આ તમે જુઓ તો હોમો ભાગ છે. પેલા એક ચોખવટ બીજી કરું. મેં કીધું ને આવું ઘણું આવશે. જોજો હો. 25/32% બરાબર 32/25%. આ સાચું છે કે ખોટું છે? જરાક કોમેન્ટ કરો છો. આ સાચું છે કે ખોટું છે? જરાક કોમેન્ટ કરો છો. આ સાચું છે ટણપાવ, ખોટું નથી. આ શું છે? સાચું છે. શું કામ સાચું છે તમને સાબિત કરી બતાવો. ના એટલે ગુણાકાર થાય ને? તો અહીંયા ના એટલે ગુણાકાર જ થાય. ટકા એટલે ભાગ્યા 100 થાય. તો અહીંયા ટકા એટલે ભાગ્યા 100 જ થાય. આ તો બે હરખું થઈ ગયું. હજી સોલ્વ કરવું હોય તો કરીએ. 25 ઉડે તો 4, 4 ઉડે તો 8 એટલે આ બાજુ 8 આવ્યા. અહીંયા કરીએ. 25 ઉડે તો 4 અને 4 ઉડે તો 8. બેયમાં જવાબ તો હરખો જ આવ્યો. તો આ સાચું કહેવાય કે નહીં? તો આ તમને ખબર પડે કે 25/32% બરાબર 32/25%. તો આનો ફાયદો શું? તો કે હું તમને એમ કહું ને કે 25/32% શોધો તો તમે નહીં ગણી શકો. આગળના લેક્ચરમાં શીખવાડ્યું હતું. હા, 25/32% તમે નહીં કરી શકો, પણ 32/25% દુનિયા આખી મોઢે કરે. 25% એટલે ચોથો ભાગ. ટૂંકમાં ટકામાં મજા આવે એવો આંકડો લઈ લેવાય. આપણે જે ટકા ગોઈખા છે ને એ લઈ લેવાય. તો 25% એટલે ચોથો ભાગ. 32 નો ચોથો ભાગ 8 થાય. એટલે આનો જવાબ 8 આવે તો આનો જવાબ 8 જ આવે.
સમજાણું? ગમે ત્યાં તમને પૂછવામાં આવે ને, ગમે ત્યાં તમને પૂછવામાં આવે કે 75 છે, 75 ના 18% શોધો, તો તમારે નહીં થાય. પણ 18 ના 75% મોઢે થશે. 18 ના 75% એટલે 3/4. સોરી, આ 18 નથી, આ 16 હતા. 75 ના 16%. આપણે હાવ લડી જ લેવું. 75 ના 16% તમારાથી નહીં થાય, પણ 16 ના 75% સીધા થઈ જશે. ચોકે ચોકે 16 12 આવે. ટૂંકમાં અવર હવર થાય. હાવ લખવું હોય તો x ના y ટકા બરાબર y ના x ટકા થાય. તો હવે આમાં ગણીએ. 134% 3894 ના છે, અથવા 3894 ના 134%, બે એક ના એક જ થાય તો થાય. તો આનો જવાબ 5200 આવ્યો હોય તો આનો જવાબ એ 5200 આવે. પણ અહીંયા તમે જુઓ કારીગરાઈ શું છે, અહીંયા 2 પોઈન્ટ છે ને આમાં પોઈન્ટ નહોતા, તો એટલો ફરક છે. તો અહીંયા 2 પોઈન્ટ છે તો 2 પોઈન્ટ મૂકી દો. જો આ પોઈન્ટ ન હોત તો આ 2 હરખા થાત. એટલે મેં પોઈન્ટ નથી એમ માનીને 2 હરખા લખ્યા અને પછી પોઈન્ટ મૂકી દીધા. હિસાબ પૂરો થઈ ગયો. તો આ સરવાળો આખી દુનિયાને મોઢે આવડે. જવાબ આવે 52. હજી વાર્તા પૂરી નથી થઈ ભઈલા. જવાબ આનાથી મોટો આવે કે જવાબ આનાથી નાનો આવે એ તમારે મને કહેવાનું છે. હાલો કયો છે? બાવન છે તો જવાબ 52 80 નજીક જ છે અને 52 20 એટલો જ નજીક છે. કાંઈ ફરક નથી. ઉપર 30 જાઓ કે નીચે 30 જાઓ, બે હરખું જ છે. હવે થોડુંક મગજ તમારે વાપરવાનું થાય કે તમારે લેવાના હતા 134% હતા ને, લેવાના કેટલા હતા? 134%. તમે લીધા કેટલા? 133.33%. તો નાનું લીધું. અંશમાં નાનું લીધું હોય તો જવાબ શું કરવાનો થાય? મોટો. તો જવાબ આવે 52 થી મોટો એટલે 5280. તમે એમનેમ કોમેન્ટો કરી છે નાનો ને મોટો. બાકી એટલી ખબર પડવી જોઈએ કે 134% લેવાના હતા ને, તમે 4/3 એટલે 133 આ તમને ખબર છે લીધા ને, એટલે નાનું લીધું, અંશ નાનું લીધું. તો જવાબ મારે મોટો કરવાનો થાય. હવે સમજાઈ ગયું બધાને? જેને જેને ના પાડી હતી નાનો કર્યો તો એને હવે સમજાઈ ગયું? બરાબર ને? જેને ના પાડી હતી એની વાત છે, જેના જવાબ ખોટા પડ્યા હતા એની વાત છે. ચલો જઈશું કે નહીં? ઘણા એમ કહેશે કે સાહેબ 3894 ના મેં 39, આ તો વધાર્યું ને, તો જવાબ નાનો લેવો પડે. પણ મેં પહેલા જ આજે ચોખવટ કરી હતી દિવસની શરૂઆતમાં કે નાની સંખ્યામાં જે ચેન્જ કરો ને એ ધ્યાનમાં લેવાનો. બરાબર છે? ચાલો લઈશું કે નહીં? હા, એના પછીનો ક્વેશ્ચન. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક હતી એટલે મેં સુધાર્યો છે. 46351 -36418 -4505 આ ખાઈને બ્રેકેટ છે, ભાગ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 1357 છે. તમે કૃષ્ણભાઈ નો બોલો ને તો મને ખબર પડી જ જાય. ખાલી સાંભળો, તમે હું ભૂલ કરો મને ખબર જ હોય. હવે અહીંયા કેવી રીતે કરવું જરા કોમેન્ટ કરો. આપણે કોઈ ઉતાવળ નથી. સમજાવવું મહત્વનું છે. કેવી રીતે કરવું આ દાખલો? કોઈ એમ કહે છે અંદાજે આ થાય, કોઈ એમ કે બાહુબલી ના થાય, સિંગલ ડિજિટમાં છે એટલે લાસ્ટ ડિજિટથી દાખલો થાય. જય પટેલની વાત બરાબર છે. કોઈ પણ પ્રશ્નના જવાબ સિંગલ ડિજિટમાં આપ્યા હોય તો લાસ્ટ ડિજિટથી થાય. ટૂંકમાં આ દાખલો તમે લાસ્ટ ડિજિટથી કરી શકો છો ને અંદાજે કરી શકો છો. પહેલા હું અંદાજે કરું.
આ 46,000 છે, એમાંથી 36,000 જાય એટલે 10,000 આવે. 10,000 માંથી 4,500 જાય એટલે 5,500 આવે. છેદમાં ક્વેશ્ચન માર્ક બરાબર 1357 થાય ને, સોરી 1357. આ 1357 આ બાજુ આવે ને, અને ક્વેશ્ચન માર્ક અહીંયા આવે. આના કરતા આ કેટલા ગણા છે હાવ અંદાજ મારો. 1300 કરતા 5500 કેટલા ગણા છે હાવ અંદાજ મારો, એટલે મને ખબર પડી જાય 4 ગણા. તો જવાબ સીધો આવે 4. હવે તમે મને કહો આ તમારામાં આટલો સુધારો આવ્યો, તમારા બધાયમાં આટલો સુધારો આવ્યો 2% 5% બાદ કરતા. નકર આ દાખલો તમે પરીક્ષામાં કરો ને એટલે જિંદગીમાં સાચો કરી શકતા નહોતા. બધી મજૂરી કરતું હતું કામ. થઈ ગયું ને? લાસ્ટ ડિજિટ કરતા આ બેસ્ટ છે. તો આ જ ફેરફાર છે તમારામાં. આવનારા દિવસોમાં જોશો ધરખમ ફેરફાર આવશે. તો મોઢે થાય 46 - 36. હું તો હજારે બોલતો નથી. 46 - 36 એટલે 10,000 પછી બોલું. 10 માંથી આ 4,500 જાય એટલે 5,500 આવે. 5,500 એ 1350 ના અંદાજે કેટલા ગણા છે? સીધું દેખાય 4 ગણા. જામે ને ગઢવીભાઈ? તો થઈ ગયું. હવે આપણે આને ઘણા શોખ છે અને એ કોમેન્ટ બરાબર જ છે. લાસ્ટ ડિજિટથી કરીએ. ચલો 1 - 8 નો થાય એટલે 11. 11 માંથી 8 જાય એટલે 3. 3 માંથી 5 નો જાય એટલે પાછો 10 કો 13. 13 માંથી 5 જાય એટલે 8 ભાગ્યા ક્વેશ્ચન માર્ક અને બરાબર 7. એટલે સમજાણું ને? 8 ક્યાંથી આવ્યો હોય? ખાલી છેલ્લો આંકડો 1 - 8 નો થાય. જ્યાં બાદબાકી નો થાય છેલ્લા આંકડાથી ત્યારે આગળથી 10 કો લેવાનો. અંક સરવાળો હોય તો 9 કો લેવાનો. આપણે અંક સરવાળો નથી કરતા. તો 11 માંથી 8 જાય તો 3 અને 3 માંથી 5 ના જાય એટલે 13. 13 માંથી 5 જાય એટલે 8 છેદમાં ક્વેશ્ચન માર્ક બરાબર 7. હવે આ ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ 7 આવે ને 7 ની જગ્યાએ ક્વેશ્ચન માર્ક આવે. પછી તો કે 7 નો ઘડિયો બોલવાનો અને 8 લાવવાનો. 7 ચોક 28. તો શું જવાબ આવે? 4. મજા આવી ને છોકરાઓ? આગળ જઈશું. આ બધા ફાયદા છે. અત્યાર સુધી તમે જે ધીરજ આપી ને, અહીંયા તમને ખબર છે કે આ આમ થશે, આ આમ થશે, અહીંયા આ આમ થશે ને અહીંયા આ આમ થશે. હવે આમાં ક્યાંય કોઈ અઘરી કેલ્ક્યુલેશન નથી. એટલે હું કરીશ કાયદેસર 113 ના 4 ગણા કરવા છે. એટલે 100 ના 4 ગણા અને 13 ના 4 ગણા આમ કરાય. 100 ના 4 ગણા 400 થાય, 13 ના 4 ગણા 52 થાય. એટલે 452 - 2x. છેદનો હિસાબ કરશું. 13 × 9 તમને ખબર હોય ઘડિયો આવડવો જોઈએ. 117 થાય અને 7 × 5 = 35 થાય. આ બાદબાકી કરી જ નાખવાની. 117 માંથી 35 બાદ કરવાના છે. તમને ખબર પડે કે 17 માંથી 35 બાદ કરું તો -18 આવે. -18 ના ઉલટા થાય 82 ને આગળ એક ઓછો કરવાનો. થઈ ગયું 82. એ 82 ને લઈ જાઓ સામે એટલે અહીંયા આવે 82 × 5. આ થોડીક મજૂરી જ છે છોકરાઓ. હા, થોડીક મજૂરી જ છે. હવે 82 × 5 એ તમને ખબર છે કે 5 થી ગુણવાનો એટલે આના અડધા કરો ને પાછળ એક 0 મૂકો તો 410 આવે. હવે શું કરવાનું? તો કે ક્વેશ્ચન માર્ક x એટલે ક્વેશ્ચન માર્ક જ કહેવાય. એ માઇનસમાં ના હોવું જોઈએ. હોય તો એને સામે મોકલો એટલે આ આખું ભેગું હોય. ખબર છે ને? બ્રેકેટ હોય એટલે આખે આખું સામે જાય. ખાલી x એકલો જાય ને બગડો અહીંયા રહે એવું ના થાય. આને તમે લખો આવી રીતે લખાય ને 452 - 2x બરાબર 410. તો આવી રીતે આપણે લખીએ. ખબર છે ને? આ પ્રથા છે આપણી. તો આખે આખો ભાગ આ બાજુ આવે એટલે માઇનસ છે આખે આખું પ્લસ થાય. આમ આ હિસાબ પતી ગયો. હવે આને એકલું પાડું છે એટલે 410 સામે જાય એટલે 452 - 410 બરાબર 2x. હવે બાદબાકી મોઢે થાય. 52 માંથી 10 જાય 400 તો ઉડી જશે. 52 માંથી 10 જાય તો 42. 42 બરાબર 2x હોય તો x બરાબર 21 થાય. થઈ ગયું ને? તો અહીંયા જવાબ આવશે 21. ટૂંકમાં અહીંયા આ પ્રશ્ન મારે આખો ગણવો પડે એમ હતો. થોડીક કેલ્ક્યુલેશન હતી, બહુ બધી નહોતી.
અને હાવ નહોતી એવું નહોતું, પણ એ તો એક્ઝામ તમે જુઓ સિનિયર ટાઉન પ્લાનરની એક્ઝામ છે એટલે આટલું તો રહીએ. ભાઈ આ બરાબર છે તો હું આગળ જાઉં. ચલો તો એક ક્વેશ્ચન કરી લઈએ આપણે. હવે મેં તમને પોઈન્ટના હિસાબો શીખવાડ્યા હતા. જો આ જ પેપરનો બીજો પ્રશ્ન છે કે નહીં? તો 0.213 અને છેદમાં 0.00213. ઉપર કેટલા પોઈન્ટ છે? 3 અને નીચે કેટલા પોઈન્ટ છે? 5. હા ને? તો આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? તો કે નીચે 2 પોઈન્ટ આવે. 213 તો ઉડી જાય. ટૂંકમાં આ 1/0.01 થાય. અને હજી આ પોઈન્ટ કાઢવા હોય તો ગુણ્યા 100 થાય. પણ આમાં મને ન મજા આવી. હું તમને સિમ્પલ એક્સપ્લેનેશન આપું. આપણે આ નથી કરવું. તમને એ ખબર છે અને મેં કીધું છે કે જેટલા પોઈન્ટ હોય ને છેદમાં એટલા જીરા આવે. તો આપણે આ લખીએ, આને જ લખીએ. જુઓ આ રીતે લખું છું 0.200. શું કામ એવું લખું છું? આને લખવું હોય તો કેમ લખાય? 213 છેદમાં 1000 લખાય કે નહીં? આ 3 પોઈન્ટ કાઢ્યા એટલે છેદમાં 3 જીરા લખ્યા. ડન. હવે આ લખીએ. આ છેદમાં 213 છે તો અંશમાં એટલા જીરા આવે. કેટલા પોઈન્ટ છે? 5. તો અંશમાં 5 જીરા આવે. થઈ ગયું. હવે આ 3 જીરા ને આ 3 જીરા જાય. 213 જાય તો જવાબ શું આવે? 100. મનીષાબેન ભાઈ આ બરાબર છે? પ્રજ્ઞાબેનની વાત એ બરાબર. છેદમાં જેટલા પોઈન્ટ વધારે હોય એટલા જીરા અંશમાં આવે અને અંશમાં જેટલા પોઈન્ટ વધારે હોય એટલા પોઈન્ટ જવાબમાં આવે. તમે એ રીતે રાખી શકો છો. મનીષાબેને કીધું કે અહીંયા 3 પોઈન્ટ છે ને અહીંયા 5 પોઈન્ટ છે. તો છેદમાં 2 પોઈન્ટ વધારે છે એટલે અંશમાં 2 જીરા આવે. 213 તો ઉડી જાય એટલે જવાબ આવે 1. નીચે 2 પોઈન્ટ વધારે હોય તો અંશમાં 2 જીરા આવે. જ્યાં જેટલા પોઈન્ટ વધારે હોય એનાથી અપોઝિટ સાઈડ 2 જીરા વધારે આવે. તો એ કરી શકાય, આમ એ કરી શકાય. ક્લિયર છે? ચલો તો અહીંથી આપણે લઈશું કાલે. ક્યારે લઈશું છોકરાઓ? કાલે. તો મળીએ આવતીકાલે. આજે આપણે કંઈ વાતો નથી કરતા. મારે થોડુંક કામ છે એટલા માટે. પણ આવતીકાલે આપણે શાંતિથી વાતો કરશું. બરાબર ને? જય માતાજી. ભગવાન તમારું ભલું કરે. ચાલો.